મિત્રો, સ્વાગત છે આપનું દેશી અભ્યાસમાં। આજે આપણે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની જે કોમ્પ્યુટરની પરીક્ષા હોય છે તેના તમામ પ્રશ્નો જોવાના છીએ। મિત્રો, આપણે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું હોય તો સૌપ્રથમ આપણે લર્નિંગ લાયસન્સ મેળવવું પડે, એટલે કે કાચું લાયસન્સ મેળવવું પડે। તો આ લર્નિંગ લાયસન્સ મેળવવા માટે એક કોમ્પ્યુટરની પરીક્ષા આવે છે। તો આજે આપણે આ કોમ્પ્યુટર પરીક્ષાના તમામ પ્રશ્નો જે છે જોવાના છીએ। મિત્રો, સૌપ્રથમ આપણે પ્રશ્નો તરફ આગળ વધીએ તે પહેલાં આપણે ડાબી સાઈડ અને જમણી સાઈડ, એટલે કે ડાબી બાજુની સાઈડ કઈ કહેવાય અને જમણી બાજુની સાઈડ કઈ કહેવાય તે આપણે ખાસ સમજવું પડે। આગળ આકૃતિઓના જે પ્રશ્નો આવશે તેમાં આ તમને બહુ જ મદદરૂપ થશે। મિત્રો, આપણે કોઈ પણ વ્હીકલ લઈ અને આગળની બાજુ જતા હોઈએ તો આ બાજુની જે સાઈડ છે તે આપણી ડાબી સાઈડ, એટલે કે લેફ્ટ સાઈડ કહેવામાં આવે છે, જ્યારે આ બાજુની જે સાઈડ છે આપણી જમણી સાઈડ, એટલે કે રાઈટ સાઈડ કહેવામાં આવતી હોય છે। મિત્રો, હવે આપણે પ્રશ્નો તરફ આગળ વધીએ। ઉપરની બાજુ જે પ્રશ્ન આપેલો છે તે ગુજરાતી ભાષામાં છે, જ્યારે નીચેની બાજુ જે પ્રશ્ન આપેલો છે તે અંગ્રેજી ભાષામાં આપેલો છે। મિત્રો, આપણે ગુજરાતીમાં જ એક્ઝામ આપવાના છીએ, એટલે તમારે ખાલી ઉપરનો જે પ્રશ્ન હોય છે તે જ ધ્યાનમાં લેવાનો છે, નીચેનો જે પ્રશ્ન છે તે ધ્યાનમાં લેવાનો નથી। મિત્રો, આ પ્રશ્નો તમે એકવાર કરી લેશો તો 100% તમારે બીજો વિડીયો જોવાની જરૂર રહેશે નહીં, અને આ એક જ વિડીયોમાં તમે પાસ થઈ જશો। તો હવે આપણે પ્રશ્ન ઉપર જઈએ। રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરવા ઊભા હોય ત્યારે તમે શું કરશો? એ, હોર્ન વગાડી આગળ વધશો। બી, વાહન ધીમું પાડીને હોર્ન વગાડી આગળ વધશો। સી, વાહન ઊભું રાખી દઈ રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી ઊભા રહી અને પછી આગળ વધશો। તો આનો સાચો જવાબ છે સી, વાહન ઊભું રાખી દઈ રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી અને પછી આગળ વધશો। મિત્રો, જે આ ઉપરની બાજુએ જે આપણે નિશાની જોઈ રહ્યા છીએ તે રાહદારીઓને રોડ ક્રોસિંગ કરવા માટેની જે નિશાની છે। નીચેની બાજુ જે બે ફોટા આપ્યા છે તે ફોટામાં આપણે જોઈ શકીએ છીએ કે રોડની ઉપર સફેદ આડા લીટા કરેલા છે। તો મિત્રો, ગમે ત્યારે આપણે રોડ ક્રોસ કરતા હોઈએ ત્યારે આ લીટા ઉપરથી આપણે જવાનું હોય છે, જેને રાહદારીઓ માટેનું ક્રોસિંગ કહેવામાં આવતું હોય છે। નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ, વાહન થોભો। બી, નો પાર્કિંગ, કે સી, આગળ હોસ્પિટલ છે? તો આનો સાચો જવાબ છે એ, વાહન થોભો। તમે સાંકડા નાળા પાસે પહોંચ્યા છો, સામેથી નાળામાં બીજું વાહન પ્રવેશે છે, તમે શું કરશો? એ, તમારી ઝડપ વધારી જેમ બને તેમ ઝડપથી નાળું પસાર કરશો। બી, હેડલાઇટ ચાલુ કરી નાળું પસાર કરશો, કે સી, સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી અને ત્યારબાદ આગળ વધશો? આનો સાચો જવાબ છે સી, સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આગળ વધશો। નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ, ડાબી બાજુ આંકો। બી, ડાબી બાજુ રસ્તો નથી, અને સી, ફરજિયાત ડાબી બાજુ હાંકવાનો। સાચો જવાબ છે સી, ફરજિયાત ડાબી બાજુ હાંકો। વાહને અકસ્માત કરી જ્યારે કોઈ વ્યક્તિને ઈજા કરેલ હોય ત્યારે એ, વાહન નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અકસ્માતનો રિપોર્ટ લખાવશો। બી, વાહન ત્યાં જ થોભાયું પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવશો, કે સી, ઘાયલ વ્યક્તિને સારવાર મળે તે માટેના દરેક પગલાં લઈ 24 કલાકમાં પોલીસ સ્ટેશને રિપોર્ટ લખાવશો? તો આ સાચો જવાબ છે સી, ઘાયલ વ્યક્તિને સારવાર મળે તે માટેના દરેક પગલાં લઈ 24 કલાકમાં પોલીસ સ્ટેશને રિપોર્ટ લખાવશો। નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ, રસ્તો આપો। બી, હોસ્પિટલ છે। સી, આગળ ટ્રાફિક આઇલેન્ડ છે? આનો સાચો જવાબ છે એ, રસ્તો આપો। જો રોડ વન વે તરીકે જાહેર થયેલ હોય ત્યાં એ, પાર્કિંગની મનાઈ છે। બી, ઓવરટેકિંગની મનાઈ છે। સી, રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું નહીં? આનો સાચો જવાબ છે સી, રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું નહીં। નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ, પ્રવેશ બંધ। બી, વન વે, કે સી, ગતિ મર્યાદાનો અંત? આનો સાચો જવાબ છે એ, પ્રવેશ બંધ। તમે કોઈ પણ વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકો છો? એ, આગળના વાહનની જમણી બાજુથી। બી, આગળના વાહનની ડાબી બાજુથી। સી, જો રસ્તો પહોળો હોય તો ડાબી બાજુથી? આનો સાચો જવાબ છે એ, આગળના વાહનની જમણી બાજુથી। નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ, જમણી બાજુ વળવું મનાય છે। બી, જમણી બાજુ તીવ્ર વળાંક, કે સી, યુ ટર્ન લેવાની મનાય છે? આનો સાચો જવાબ છે બી, જમણી બાજુ તીવ્ર વળાંક। જ્યારે ફાટક વગરના રેલવે ક્રોસિંગ પાસે વાહન પહોંચે છે ત્યારે ફાટક ક્રોસ કરતા પહેલા ડ્રાઈવરે શું કરશે? એ, રસ્તાની ડાબી બાજુ વાહન ઊભું રાખી નીચે ઉતરીને ડ્રાઈવર રેલવે લાઇન ઉપર જઈ ખાતરી કરશે કે ટ્રેન ટ્રોલી આવતી નથી। બી, હોર્ન વગાડીને બને તેટલી ઝડપથી રેલવે લાઇન ક્રોસ કરશે, કે સી, ટ્રેન પસાર થાય ત્યાં સુધી થોભશે? આનો સાચો જવાબ છે એ, રસ્તાની ડાબી બાજુ વાહન ઊભું રાખી નીચે ઉતરીને ડ્રાઈવર રેલવે લાઇન ઉપર જઈ ખાતરી કરશે કે ટ્રેન કે ટ્રોલી આવતી નથી। નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ, રાહદારીઓનું ક્રોસિંગ।
બી રાહદારી પ્રવેશ કરી શકે છે કે સી રાહદારી માટે મનાય છે? આનો સાચો જવાબ છે એ રાહદારીઓનું ક્રોસિંગ. કાચા લાયસન્સની મુદત કેટલી છે? એ જ્યાં સુધી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવો ત્યાં સુધી, બી 6 મહિના કે સી 30 દિવસ? આનો સાચો જવાબ છે બી 6 મહિના. મિત્રો, આપણે કોમ્પ્યુટરની પરીક્ષા આપ્યા બાદ તેમાં પાસ થઈએ તો આપણને કાચું લાયસન્સ મળતું હોય છે અને આ કાચા લાયસન્સની મુદત હોય છે જે 6 મહિનાની હોય છે. 6 મહિનામાં આપણે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવી ફરજિયાત છે અને ત્યારબાદ આપણે પાકું લાયસન્સ આવતું હોય છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ રોડની જમણી બાજુ વાહન હાંકો, બી જમણી બાજુ પાર્કિંગ માન્ય છે, સી ફરજિયાત ડાબી બાજુ વાળવું? આનો સાચો જવાબ છે બી જમણી બાજુ પાર્કિંગ માન્ય છે. ફૂટપાથ વગરના રોડ ઉપર રાહદારીએ શું કરવું? એ રોડની ડાબી બાજુએ ચાલવું, બી રોડની જમણી બાજુએ ચાલવું, સી રોડની કોઈ પણ બાજુએ ચાલવું? આનો સાચો જવાબ છે બી રોડની જમણી બાજુએ ચાલવું. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ યુટર્ન લેવાની મનાઈ, બી જમણી બાજુ વળવાની મનાઈ, સી ડાબી બાજુએથી ઓવરટેકિંગ કરવાની મનાઈ? આનો સાચો જવાબ છે એ યુટર્ન લેવાની મનાઈ. નીચે મુજબના વાહનોને જવા માટે અગ્રતા આપવી. એ નાના વાહનો, બી એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટિંગ વાહનો કે સી એક્સપ્રેસ તથા સુપર એક્સપ્રેસ બસ? તો આનો સાચો જવાબ છે બી એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર વાહનો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ હોર્ન વગાડવાની મનાઈ છે, બી ફરજિયાત હોર્ન વગાડવો કે સી હોર્ન વગાડી શકાય? આનો સાચો જવાબ છે એ હોર્ન વગાડવાની મનાઈ છે. રાત્રિ દરમિયાન જ્યારે રોડની સાઈડમાં વાહન થોભાવો ત્યારે એ વાહનને લોક કરવું, બી ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર વ્યક્તિ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલો હોવી જોઈએ, સી વાહનની પાર્કિંગ લાઇટ ચાલુ કરવી જોઈએ? આનો સાચો જવાબ છે સી વાહનની પાર્કિંગ લાઇટ ચાલુ કરવી જોઈએ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ સામે બંને તરફ રોડ છે, બી આગળ સાંકડો બ્રિજ છે કે સી આગળ સાંકડો રસ્તો છે? આનો સાચો જવાબ છે બી આગળ સાંકડો બ્રિજ છે. ધુમ્મસ લેમ્પ ફોગ લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે એ રાત્રિ દરમિયાન, બી વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે, સી સામેનું વાહન જ્યારે ડીમ લાઇટનો ઉપયોગ ન કરે ત્યારે? આનો સાચો જવાબ છે બી વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે ફોગ લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ રસ્તો બંધ છે, બી પાર્કિંગની મનાઈ છે, સી ગતિ મર્યાદાનો અંત? આનો સાચો જવાબ છે સી ગતિ મર્યાદાનો અંત. રોડ ઉપર ઝીબ્રા લાઇન્સ શું દર્શાવે છે? એ વાહન ઊભું રાખવું, બી રાહદારીઓને રોડ ક્રોસ કરવા માટેનો રસ્તો કે સી વાહનોને અગ્રતા આપવી? આનો સાચો જવાબ છે બી રાહદારીઓને રોડ ક્રોસ કરવા માટેનો રસ્તો. મિત્રો, આ જે આડી લીટી હોય છે સફેદ, તેને ઝીબ્રા લાઇન્સ કહેવામાં આવતી હોય છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ આગળ સાંકડો રસ્તો છે, બી આગળ સાંકડું નાળું છે, સી આગળ બંને બાજુ રસ્તો છે? આનો સાચો જવાબ છે એ આગળ સાંકડો રસ્તો છે. તમારી પાછળ જો એમ્બ્યુલન્સ નજીક આવી ગઈ હોય તો એ સામેથી જો કોઈ વાહન આવતું હોય તો સાઈડ આપી દો, બી કોઈ અગ્રતા આપવાની જરૂર નથી, સી ડ્રાઈવર પોતાનું વાહન રોડની ડાબી બાજુમાં લઈને રસ્તો ખુલ્લો કરી આપશે? આનો સાચો જવાબ છે સી ડ્રાઈવર પોતાનું વાહન રોડની ડાબી બાજુમાં લઈને રસ્તો ખુલ્લો કરી આપશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ નજીકમાં રેલવે સ્ટેશન છે, બી ફાટક વગરનું રેલવે ક્રોસિંગ છે, સી ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે? આનો સાચો જવાબ છે સી ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? નજીકમાં રેલવે સ્ટેશન છે, બી ફાટક વગરનું રેલવે ક્રોસિંગ છે કે સી ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે? આનો સાચો જવાબ છે બી ફાટક વગરનું રેલવે ક્રોસિંગ છે. ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ શું દર્શાવે છે? એ સાવચેતી રાખીને વાહન આગળ વધી શકે છે, બી વાહન થોભાવો અને સી વાહન ધીમું રાખવાનો? સાચો જવાબ છે બી વાહન થોભાવો. લાલ લાઇટ એટલે વાહન થોભાવો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ જમણી બાજુ પ્રવેશની મનાઈ છે, બી ડાબી બાજુ પ્રવેશની મનાઈ છે, સી ઓવરટેકિંગની મનાઈ છે? આનો સાચો જવાબ છે સી ઓવરટેકિંગની મનાઈ છે. જ્યાં રસ્તો લપસણો છે તેવી નિશાની દેખાય ત્યારે ડ્રાઈવરે એ ગિયર બદલીને ગતિ ધીમી કરશે, બી બ્રેક લગાવશે કે સી એ ગતિએ જ આગળ વધશે? આનો સાચો જવાબ છે એ ગિયર બદલીને ગતિ ધીમી કરશે. મિત્રો, આ નિશાની છે જે લપસણો રસ્તો દર્શાવે છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે?
એ આગળ ક્રોસરોડ એટલે કે બે રસ્તાઓ ભેગા થાય છે અથવા તો ચાર રસ્તા છે, બી પ્રવેશ મનાય કે સી હોસ્પિટલ. આનો સાચો જવાબ છે એ આગળ ક્રોસરોડ છે. નીચેના સંજોગોમાં ઓવરટેકિંગની મનાઈ છે. એ અન્ય ટ્રાફિકને જ્યારે ભય ઊભો થાય તેવી શક્યતા હોય ત્યારે, બી આગળના વાહનની ગતિ ધીમી પડે ત્યારે, કે સી રાત્રિ દરમિયાન. આનો સાચો જવાબ છે એ અન્ય ટ્રાફિકને જ્યારે ભય ઊભો થાય તેવી શક્યતા હોય ત્યારે ઓવરટેકિંગની મનાઈ છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ ડાબી બાજુ વાળી શકાય, બી ફરજિયાત આગળ વધો અથવા તો ડાબી બાજુ વાહન વાળી શકાય, સી ડાબી બાજુ સાઇડ રોડ છે. આનો સાચો જવાબ છે બી ફરજિયાત આગળ વધો અથવા તો ડાબી બાજુ વાહન વાળી શકાય. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ હોર્ન વગાડવો ફરજિયાત છે, બી હોર્ન સતત વગાડવો, કે સી હોર્ન વગાડવાની મનાઈ છે. આનો સાચો જવાબ છે એ હોર્ન વગાડવો ફરજિયાત છે. વળાંક નજીક પહોંચો ત્યારે ઓવરટેક કરવું એ માન્ય છે, બી માન્ય નથી, સી કાળજી લઈને માન્ય છે. આનો સાચો જવાબ છે બી માન્ય નથી. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ આગળ જમણી બાજુ રસ્તો છે, બી ફરજિયાત જમણી બાજુ, કે સી જમણી બાજુ વળવાની મનાઈ છે. આનો સાચો જવાબ છે એ આગળ જમણી બાજુ રસ્તો છે. નશો કરીને ડ્રાઇવિંગ કરવું એ પ્રાઇવેટ વાહનો માટે મંજૂરી છે, બી રાત્રિ દરમિયાન મંજૂર છે, કે સી કોઈ પણ વાહન માટે મનાઈ છે. આનો સાચો જવાબ છે સી કોઈ પણ વાહનમાં મનાઈ છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ અંકુશનો અંત, બી વાહનને અલ્પ સમય માટે પણ ઊભું રાખવાની મનાઈ, કે સી પાર્કિંગની મનાઈ. આનો સાચો જવાબ છે બી વાહનને અલ્પ સમય માટે પણ ઊભી રાખવાની મનાઈ. પાછળનું દ્રશ્ય જોવાનો અરીસો શા માટે વપરાય છે? એ પોતાનો ચહેરો જોવા માટે, બી પાછળથી આવતા વાહનો જોવા માટે, કે સી પાછળની સીટ ઉપર બેઠેલા વ્યક્તિને જોવા માટે. આનો સાચો જવાબ છે બી પાછળથી આવતા વાહનો જોવા માટે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ સીધા જાઓ, બી એક માર્ગીય રસ્તો, કે સી બંને દિશામાં જવું મનાય છે. આનો સાચો જવાબ છે એ સીધા જાઓ. વાહન ગતિમાં હોય ત્યારે વાહનમાંથી ઉતરવું કે ચડવું એ બસમાં માન્ય છે, બી ઓટો રિક્ષામાં માન્ય છે, સી કોઈ પણ વાહનમાં માન્ય નથી. આનો સાચો જવાબ છે સી કોઈ પણ વાહનમાં માન્ય નથી. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ બધા પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ, બી કાર તથા મોટરસાયકલ માટે પ્રવેશ બંધ, સી કાર તથા મોટરસાયકલ માટે પ્રવેશ ચાલુ. આનો સાચો જવાબ છે એ બધા જ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ. જ્યારે વાહનમાં બળતણ એટલે કે પેટ્રોલ, ડીઝલ, ગેસ ભરતા હોય ત્યારે એ હવા ચેક કરવાની મનાઈ છે, બી ધૂમ્રપાન કરવું નહીં, કે સી વાહનની કોઈ પણ લાઇટ ચાલુ કરવી નહીં. આનો સાચો જવાબ છે બી ધૂમ્રપાન કરવું નહીં. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ ટ્રક માટે પ્રવેશની મનાઈ છે, બી બસ માટે પ્રવેશની મનાઈ છે, કે સી હેવી વાહનો માટે પ્રવેશની મનાઈ છે. આનો સાચો જવાબ છે એ ટ્રક માટે પ્રવેશની મનાઈ છે. ઓવરટેકિંગની મનાઈ છે. એ જ્યારે આગળનો રસ્તો બરાબર ન દેખાતો હોય ત્યારે, બી રાત્રિ દરમિયાન, કે સી રસ્તામાં સેન્ટરમાં સફેદ તૂટક લાઇનનું માર્કિંગ કરેલ હોય ત્યારે. આનો સાચો જવાબ છે એ જ્યારે આગળનો રસ્તો બરાબર ન દેખાતો હોય ત્યારે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ બળદગાડા માટે પ્રવેશની મનાઈ છે, બી સાયકલ માટે પ્રવેશની મનાઈ છે, કે સી બધા જ પ્રકારના વાહનો માટે પ્રવેશની મનાઈ છે. આનો સાચો જવાબ છે એ બળદગાડા માટે પ્રવેશની મનાઈ છે. રાત્રે જ્યારે તમે હેડલાઇટના દૂરના બીમથી ડ્રાઇવિંગ કરો છો ત્યારે સામેની બાજુથી વાહન આવે ત્યારે એ રોડની ડાબી બાજુ વાહન રાખીને આગળ વધશો, બી હેડલાઇટ ડીમ ફૂલ વારાફરતી ઘણીવાર કરશો, સી સામેનું વાહન પસાર થઈ રહ્યું હોય ત્યાં સુધી ડીમ હેડલાઇટ રાખશો. આનો સાચો જવાબ છે સી સામેનું વાહન પસાર થઈ રહ્યું હોય ત્યાં સુધી ડીમ હેડલાઇટ રાખશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ વિદ્યાર્થી માટે મનાઈ છે, બી રાહદારી માટે માન્ય છે, કે સી રાહદારી માટે મનાઈ છે. આનો સાચો જવાબ છે સી રાહદારી માટે મનાઈ છે. જરૂરિયાત વગર હોર્નનો વારંવાર ઉપયોગ ગુનો બને છે. એ હા, બી ના, કે સી એવો કોઈ કાયદો નથી. આનો સાચો જવાબ છે હા, જરૂરિયાત વગર હોર્નનો વારંવાર ઉપયોગ કરો તો ગુનો બને છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ જમણી બાજુ ઓવરટેક કરવાની મનાઈ છે, બી ડાબી બાજુ વળાંક લેવો, કે સી ડાબી બાજુ વળાંકની મનાઈ છે.
આનો સાચો જવાબ છે સી, ડાબી બાજુ વળવાની મનાઈ છે. નોન ટ્રાન્સપોર્ટ વાહનો સાથે રાખવાના દસ્તાવેજો: એ આરસી બુક, પીયુસી, વીમા પ્રમાણપત્ર, મોટર ડ્રાઇવિંગ લાયસન્સ. બી આરસી બુક, વીમા પ્રમાણપત્ર અને ટેક્સ ટોકન. કે સી આરસી બુક, પરમિટ અને ટ્રીપ સ્લિપ. આનો સાચો જવાબ છે એ આરસી બુક, પીયુસી, વીમાનું પ્રમાણપત્ર અને મોટર ડ્રાઇવિંગ લાયસન્સ. આ બધું નોન ટ્રાન્સપોર્ટ વાહન સાથે રાખવાનું હોય છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ 50 કિલોમીટર કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું નહીં. બી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવવું. કે સી 50 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું. આનો સાચો જવાબ છે એ 50 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું નહીં. કોઈ પણ વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાત કરવી જોઈએ. એ હા, બી ના, કે સી વાહન ધીમું કરીને વાત કરવી જોઈએ. આનો સાચો જવાબ છે ના. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ ફરજિયાત સીધા જાઓ અથવા તો જમણે વળો. બી ફરજિયાત સીધા જાઓ અથવા તો ડાબે વળો. કે સી આગળ સાઈડ રોડ છે. આનો સાચો જવાબ છે એ ફરજિયાત સીધા જાઓ અથવા તો જમણે વળો. સીટ ઉપર લગાડેલ હેડરેસ્ટ કઈ રીતે ઉપયોગી છે? એ ડ્રાઇવિંગ કરતાં આરામ મળે છે. બી અકસ્માત વખતે ડોકની ઈજાથી બચાવે છે. કે સી સીટ સારી દેખાય તે માટે. આનો સાચો જવાબ છે બી, અકસ્માત વખતે ડોકની ઈજાથી બચાવે છે. તમે જ્યારે સ્કૂલની ટ્રાફિક સંજ્ઞા જુઓ ત્યારે એ વાહન થોભાવો, હોર્ન વગાડો અને આગળ વધો. બી વાહન ધીમું કરો અને સાવચેતીથી આગળ વધો. કે સી સતત હોર્ન ચાલુ રાખો અને આગળ વધો. આનો સાચો જવાબ છે બી, વાહન ધીમું કરો અને સાવચેતીથી આગળ વધો. મિત્રો, આ સ્કૂલની ટ્રાફિક સંજ્ઞા છે, તમે જોઈ શકો છો. ડાબી બાજુનો વળાંક લેતી વખતે તમે શું કરશો? એ ડાબી બાજુનું સિગ્નલ બતાવી વાહન સેન્ટરમાં લઈ ડાબી બાજુ વળાંક લઈશું. બી હોર્ન વગાડી ડાબી બાજુ વળાંક લઈશું. કે સી ડાબી બાજુનું સિગ્નલ બતાવી રોડની ડાબી સાઈડ વાહન રાખીને વળાંક લઈશું. આનો સાચો જવાબ છે સી, ડાબી બાજુનું સિગ્નલ બતાવી રોડની ડાબી સાઈડ વાહન રાખીને વળાંક લઈશું. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ ડાબી બાજુનો વળાંક, બી ડાબી બાજુ ચઢાણ. કે સી ડાબી બાજુ રાખવાનો. સાચો જવાબ છે એ ડાબી બાજુનો વળાંક. ડ્રાઈવર પોતાનો જમણો હાથ બહાર કાઢી હથેળી નીચેની તરફ રાખી હાથ ઘણીવાર ઉપર નીચે કરે છે ત્યારે શું સમજશો? એ તે ડાબી બાજુ વળવા માંગે છે. બી તે વાહન ધીમું કરી રહ્યો છે. કે સી તે પાછળ આવતા વાહનને ઓવરટેક કરવા કહે છે. આનો સાચો જવાબ છે બી, તે વાહન ધીમું કરી રહ્યો છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ જમણી બાજુ ચીપિયા જેવો વળાંક. બી જમણી બાજુ ચઢાણ અને ઢાળ. સી જમણી બાજુ ઢાળ. આનો સાચો જવાબ છે એ જમણી બાજુ ચીપિયા જેવો વળાંક. ગિયર વગરના મોટરસાઇકલનું લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ? એ 18 વર્ષ, બી 21 વર્ષ, કે સી 16 વર્ષ. આનો સાચો જવાબ છે સી 16 વર્ષ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ ડાબી બાજુ ઢાળ, બી ડાબી બાજુ ચીપિયા જેવો વળાંક, કે સી વાહન રસ્તાની ડાબી બાજુ રાખવાનો. સાચો જવાબ છે બી, ડાબી બાજુ ચીપિયા જેવો વળાંક. ડાબી બાજુ વળાંક લેતી વખતે મોટરસાઇકલ ચલાવનાર શું કરશે? એ પોતાનો ડાબો હાથ બહાર કાઢી ડાબી બાજુ બતાવશે. બી હાથથી સિગ્નલ બતાવશે નહીં. કે સી પોતાના જમણા હાથથી ડાબી બાજુ જવા સિગ્નલ બતાવશે. આનો સાચો જવાબ છે સી, પોતાના જમણા હાથથી ડાબી બાજુ જવા સિગ્નલ બતાવશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ, બી વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ, કે સી જમણી બાજુ વળાંક લઈ આગળ વધવાનો. સાચો જવાબ છે એ વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ. યુ ટર્ન લેતી વખતે સિગ્નલ કઈ રીતે દર્શાવાય? એ ડાબી બાજુ વળવાનું સિગ્નલ, બી જમણી બાજુ વળવાનું સિગ્નલ, કે સી ધીમું પાડવાનું સિગ્નલ. આનો સાચો જવાબ છે બી, જમણી બાજુ વળવાનું સિગ્નલ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ, બી વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ, કે સી જમણી બાજુ વળાંક લઈ આગળ વધવાનો. સાચો જવાબ છે બી, વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ. વાહનનો ડ્રાઈવર યુ ટર્ન લેશે નહીં. એ જ્યાં સુધી યુ ટર્ન લેવાની મનાઈ હોય તેવા રોડ ઉપર, બી વ્યસ્ત રોડ ઉપર, કે સી ડાબી બાજુથી વાહનો પસાર થતા હોય ત્યારે. આનો સાચો જવાબ છે એ જ્યાં યુ ટર્ન લેવાની મનાઈ હોય ત્યાં ડ્રાઈવર યુ ટર્ન લેશે નહીં. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ વાય ક્રોસિંગ ડાબી બાજુ,
બી વાય ક્રોસિંગ જમણી બાજુ કે સી વાય ક્રોસિંગ? આનો સાચો જવાબ છે સી વાય ક્રોસિંગ. જાહેર જગ્યામાં અનરજિસ્ટર્ડ વાહન વાપરવું એ ગેરકાયદેસર છે, બી કાયદેસર છે કે સી અનિવાર્ય સંજોગોમાં વાપરી શકાય? આનો સાચો જવાબ છે એ ગેરકાયદેસર છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ ડાબી બાજુ સાઈડ રોડ છે, બી ગતિ મર્યાદા કે સી એક્સેલ વજનની મર્યાદા? આનો સાચો જવાબ છે સી એક્સેલ વજનની મર્યાદા. સામેથી આવતા વાહનને તમારી કઈ સાઈડથી પસાર થવા દેશો? એ તમારી જમણી બાજુથી, બી તમારી ડાબી બાજુથી કે સી કોઈ પણ અનુકૂળ બાજુથી? આનો સાચો જવાબ છે એ તમારી જમણી બાજુથી. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ જમણી બાજુવાળો, બી જમણી બાજુ સાઈડ રોડ છે અને સી રોડની જમણી સાઈડ વાહન ચલાવવાનો? સાચો જવાબ છે એ જમણી બાજુ વાળો. વાહનનો ડ્રાઈવર ઓવરટેક કરી શકે છે એ જ્યારે ચઢાણ ઉપરથી નીચે ઉતરતી વખતે, બી જો રસ્તો પૂરતા પ્રમાણમાં પહોળો ન હોય ત્યારે, કે સી આગળ જતા વાહનનો ડ્રાઈવર ઓવરટેક કરવા દેવાની નિશાની બતાવે ત્યારે? આનો સાચો જવાબ છે સી આગળ જતા વાહનનો ડ્રાઈવર ઓવરટેક કરવા દેવાની નિશાની બતાવે ત્યારે આપણે ઓવરટેક કરી શકીએ છીએ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ જમણી બાજુ વાળો, બી ડાબી બાજુ વાળો કે સી ગોળ ફરીને જાઓ? આનો સાચો જવાબ છે સી ગોળ ફરીને જાઓ. 4 રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલની પીળી લાઇટ દેખાય ત્યારે ત્યાં પહોંચતા વાહનનો ડ્રાઈવર એ સલામતી નક્કી કરીને વાહન હંકારી શકશે, બી થોભાવા માટે વાહન ધીમું પાડશે, સી હોર્ન વગાડશે અને આગળ વધશે? આનો સાચો જવાબ છે બી થોભાવા માટે વાહન ધીમું પાડશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ આગળ સાંકડો રસ્તો છે, બી ભયજનક સુપડી છે કે સી હોડી સેવા છે? આનો સાચો જવાબ છે બી ભયજનક સુપડી છે. ડ્રાઈવર રસ્તા ઉપર પોતાનું વાહન કઈ બાજુ ચલાવશે? એ રસ્તાની જમણી બાજુ, બી રસ્તાની ડાબી બાજુ કે સી રસ્તાની મધ્યમાં? તો આનો સાચો જવાબ છે બી રસ્તાની ડાબી બાજુ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ વાય ક્રોસિંગ ડાબી બાજુ, બી વાય ક્રોસિંગ જમણી બાજુ કે સી ડાબી બાજુ સાઈડ રોડ છે? આનો સાચો જવાબ છે બી વાય ક્રોસિંગ જમણી બાજુ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ ડાબી બાજુ વાળો, બી જમણી બાજુ વાળો કે સી વાય ક્રોસિંગ ડાબી બાજુ? આનો સાચો જવાબ છે સી વાય ક્રોસિંગ ડાબી બાજુ. જ્યારે તમારું વાહન ઓવરટેક થઈ રહ્યું હોય ત્યારે એ તમારું વાહન થોભાવો અને તેને અન્ય વાહનને ઓવરટેક કરવા દો, બી તમારા વાહનની ગતિ ઘટાડી દેશો કે સી બીજા વાહનને ઓવરટેક કરતા ખલેલ પહોંચાડશો નહીં? આનો સાચો જવાબ છે બી તમારા વાહનની ગતિ ઘટાડી દેશો. જ્યાં પાર્કિંગની મનાઈ છે તેવી કઈ જગ્યા છે? એ પાર્કિંગ કરેલ વાહનની સામેની જગ્યા, બી એક માર્ગીય રસ્તા ઉપર કે સી ફૂટપાથ ઉપર? આનો સાચો જવાબ છે સી ફૂટપાથ ઉપર. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ વાહન લપસી જાય તેવો ચીકણો રસ્તો, બી પથ્થરવાળો કાચો રસ્તો કે સી મોટર કાર માટે મનાઈ છે? આનો સાચો જવાબ છે એ વાહન લપસી જાય તેવો ચીકણો રસ્તો. વાહનની હેન્ડબ્રેકનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? એ વાહનની ગતિ ધીમી કરવા માટે, બી અચાનક બ્રેક મારવા માટે કે સી વાહન પાર્કિંગ કરવા માટે? આનો સાચો જવાબ છે સી વાહન પાર્કિંગ કરવા માટે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ છૂટા પથ્થરવાળો રસ્તો, બી લપસી જવાય તેવો ચીકણો રસ્તો કે સી મોટર કાર માટે મનાય છે? આનો સાચો જવાબ છે એ છૂટા પથ્થરવાળો રસ્તો. 2 કરતાં વધુ વ્યક્તિઓ મોટરસાયકલ ઉપર જાય તો એ અનિવાર્ય સંજોગોમાં, બી કાયદાનો ભંગ થાય છે, સી જ્યારે ટ્રાફિકનું પ્રમાણ હળવું હોય ત્યારે? આનો સાચો જવાબ છે બી કાયદાનો ભંગ થાય છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ સાયકલ ક્રોસિંગ, બી સાયકલ ક્રોસ કરવાની મનાઈ છે, સી સાયકલ માટે પ્રવેશ બંધ? આનો સાચો જવાબ છે એ સાયકલ ક્રોસિંગ. હોસ્પિટલ પાસે તમે એક વાહનને ઓવરટેક કરવા માંગો છો તો શું કરશો? એ તમે સતત હોર્ન વગાડશો, બી હોર્ન વગાડશો નહીં કે સી ફક્ત તૂટક હોર્ન વગાડશો? આનો સાચો જવાબ છે બી હોર્ન વગાડશો નહીં. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ પશુ માટે મનાઈ છે, બી રસ્તા ઉપર પશુની શક્યતા છે, સી વાહનમાં પશુ લઈ જવાની મનાઈ છે? આનો સાચો જવાબ છે બી રસ્તા ઉપર પશુની શક્યતા છે. વાહનનો વીમો કરાવવો જરૂરી છે? એ હા, બી ના,
સી જેણે જીવન વીમો લીધેલો હોય તેને જરૂરી નથી. એનો સાચો જવાબ છે હા, વાહનનો વીમો કરાવવો ફરજિયાત છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ આગળ સ્કૂલ છે, બી રાહદારીનું ક્રોસિંગ, કે સી રાહદારી માટે ક્રોસિંગની મનાઈ છે. આનો સાચો જવાબ છે એ આગળ સ્કૂલ છે. કઈ પરિસ્થિતિમાં ઓવરટેકિંગ કરવાની મનાઈ છે? એ સ્ટેટ હાઈવે, બી પંચાયત રોડ ઉપર, કે સી સાંકડા પુલ ઉપર. આનો સાચો જવાબ છે સી સાંકડા પુલ ઉપર ઓવરટેકિંગની મનાઈ છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ રસ્તા ઉપર માણસ કામ કરે છે, બી બાળકો રમે છે, સી રાહદારી માટેનું ક્રોસિંગ. તો આનો સાચો જવાબ છે એ રસ્તા ઉપર માણસો કામ કરે છે. કોઈ વ્યક્તિ ઢોર કે પશુ લઈ જઈ રહી છે અને તેમને શંકા છે કે પશુ ભડકશે અને કંટ્રોલમાં રહેશે નહીં. આથી તે ચાલક વાહનને એ વાહન થોભાવી દેશે, બી હોર્ન વગાડીને વાહન આગળ લઈ જશે, કે સી પોતાના વાહનની ગતિ ધીમી કરશે. આનો સાચો જવાબ છે એ વાહન થોભાવી દેશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ ખરબચડો રોડ, બી ચીકણો રસ્તો, સી ખડકના પથ્થરો ઉપરથી પડે તેમ છે. આનો સાચો જવાબ છે સી ખડકના પથ્થરો ઉપરથી પડે તેમ છે. નીચે મુજબના કિસ્સામાં પાર્કિંગ મનાય છે? એ રસ્તાની બાજુમાં, બી જ્યાં પાર્કિંગ કરવું માન્ય છે ત્યાં, સી ટ્રાફિક સિગ્નલ લાઇટ પાસે. આનો સાચો જવાબ છે સી ટ્રાફિક સિગ્નલ લાઇટ પાસે પાર્કિંગની મનાય છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ આગળ પુલ છે, બી આગળ હોડી સેવા છે, સી નાસ્તા પાણી માટેનો સ્ટોલ છે. તો આનો સાચો જવાબ છે સી નાસ્તા પાણી માટેનો સ્ટોલ છે. ગતિ મર્યાદા કરતાં વધુ ગતિએ વાહન હાંકવું એ ગુનો બને છે અને ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા તો કેન્સલ થઈ શકે છે. બી એ ગુનો બને છે અને દંડ ભોગવવાની સજા થઈ શકે છે, સી બંને થઈ શકે છે. આનો સાચો જવાબ છે સી બંને થઈ શકે છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ સીધું ચઢાણ, બી સીધું ઉતરાણ, સી ચીકણો રસ્તો. આનો સાચો જવાબ છે એ સીધું ચઢાણ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ સીધું ચઢાણ, બી સીધું ઉતરાણ, સી ચીકણો રસ્તો. આનો સાચો જવાબ છે બી સીધું ઉતરાણ. જ્યારે સ્કૂલ બસ વિદ્યાર્થીઓને ચડવા અથવા તો ઉતારવા માટે ઊભી હોય ત્યારે એ હોર્ન વગાડો અને આગળ વધો, બી ધીમેથી અને સાવચેતીથી આગળ વધો કારણ કે વિદ્યાર્થીઓ અચાનક રોડ ક્રોસ કરે તેવી શક્યતા છે, સી ખાસ કાળજી લેવાની જરૂર નથી. આનો સાચો જવાબ છે બી ધીમેથી અને સાવચેતીથી આગળ વધો કારણ કે વિદ્યાર્થી અચાનક રોડ ક્રોસ કરે તેવી શક્યતા છે. જ્યાં અંધ વ્યક્તિ સફેદ લાકડી હાથમાં પકડીને રોડ ક્રોસ કરે ત્યારે એ વાહનનો ડ્રાઈવર સફેદ લાકડીને વાહન ઊભું રાખવા માટેનું ટ્રાફિક સિગ્નલ ગણશે, બી હોર્ન વગાડશો અને આગળ વધશો, સી વાહન ધીમું કરશો અને સાવચેતીથી આગળ વધશો. અને સાચો જવાબ છે એ વાહનનો ડ્રાઈવર સફેદ લાકડીને વાહન ઊભું રાખવાનું માટેનું સિગ્નલ ગણશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ આગળ સાંકડો રસ્તો છે, બી વાય ક્રોસિંગ છે, સી આગળ રસ્તો પહોળો છે. તો આનો સાચો જવાબ છે સી આગળ રસ્તો પહોળો છે. જ્યારે મોટર વાહન અકસ્માતમાં સંડોવાય ત્યારે આ વાહન હાંકનાર એ નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે, બી નજીકના પોલીસ સ્ટેશનમાં 12 કલાકમાં જાણ કરશે, સી નજીકના પોલીસ સ્ટેશનમાં 48 કલાકમાં જાણ કરશે. આનો સાચો જવાબ છે એ નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ રસ્તાની મધ્યમાં ગટર લાઇન છે, બી આગળ પુલ છે, સી રોડ ડિવાઈડરમાં જગ્યા છે. આનો સાચો જવાબ છે સી રોડ ડિવાઈડરમાં જગ્યા છે. અકસ્માતને લીધે જ્યારે ત્રીજી વ્યક્તિને સંપત્તિને નુકસાન થાય ત્યારે એ ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે, બી ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશનમાં 7 દિવસમાં જાણ કરશે, કે સી કોઈપણ પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જરૂરી નથી. આનો સાચો જવાબ છે એ ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ ખાડા ટેકરાવાળો કે સ્પીડ બ્રેકર, બી વાંકો ચૂકો રોડ, સી ઘાટ રોડ. આનો સાચો જવાબ છે એ ખાડા ટેકરાવાળો કે સ્પીડ બ્રેકર. પાછળના વાહને જ્યારે આપણા વાહનને ઓવરટેક કરવાનું શરૂ કર્યું હોય ત્યારે એ આપણે બીજા વાહનને ઓવરટેક કરીશું નહીં, બી આપણે બીજા વાહનને ઓવરટેક કરી શકીએ છીએ, સી હોર્ન વગાડીને આપણે બીજા વાહનને ઓવરટેક કરી શકીએ છીએ. આનો સાચો જવાબ છે એ આપણે બીજા વાહનને ઓવરટેક કરી શકીશું નહીં. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ આગળ બેરિયર છે, બી રેલવે ક્રોસિંગ છે, સી આગળ વજન કાંટો છે. આનો સાચો જવાબ છે એ આગળ બેરિયર છે. આગળના વાહનને ઓવરટેક કરવા દેવા માટે સિગ્નલ બતાવેલ નથી. એ આપણે ઓવરટેક કરી શકીએ, બી આપણે ઓવરટેક કરી શકીશું નહીં, સી હોર્ન વગાડી આપણે ઓવરટેક કરી શકીએ. આનો સાચો જવાબ છે બી આપણે ઓવરટેક કરી શકીશું નહીં.
નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ સાઈડ રોડ આગળથી બંધ છે, બી ડાબી બાજુ વળાંક છે, સી આગળ પુલ છે. આનો સાચો જવાબ છે એ સાઈડ રોડ આગળથી બંધ છે. નીચે મુજબના સ્થાનોએ પાર્કિંગની મનાઈ છે. એ હોસ્પિટલના દરવાજા પાસે, બી રોડની ડાબી બાજુએ, સી માર્કેટ એરિયામાં. આનો સાચો જવાબ છે એ હોસ્પિટલના દરવાજા પાસે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ હોડી સેવા છે, બી આગળ રસ્તો નથી, સી રસ્તા ઉપર પાણી છે. આનો સાચો જવાબ છે એ હોડી સેવા છે. નીચે મુજબના સ્થળોએ પાર્કિંગની મનાઈ છે. એ અગ્નિશામક પ્રણાલીને અવરોધ પડે તેમ, બી જાહેર કૂવા પાસે, કે સી રસ્તાની ડાબી બાજુ. આનો સાચો જવાબ છે એ અગ્નિશામક પ્રણાલીને અવરોધ પડે તેમ હોય ત્યાં પાર્કિંગ કરવાની મનાઈ છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ પાર્કિંગની મનાઈ છે, બી બંને બાજુ પાર્કિંગ થઈ શકે, સી પોલીસ મદદની પોસ્ટ. આનો સાચો જવાબ છે બી બંને બાજુ પાર્કિંગ થઈ શકે. મોટરસાયકલ ઉપર પાછળ વ્યક્તિને બેસાડી જવી હોય ત્યારે એ વાહન ઉપર ફૂટરેસ્ટ, હેન્ડ ગ્રીપ તથા સાડી ગાર્ડ લગાવવામાં આવશે, બી વાહન સાથે સાઇડ કાર જોડવામાં આવશે, સી વાહન ઉપર રિયર વ્યૂ મિરર ફિટ કરવામાં આવશે. આનો સાચો જવાબ છે એ વાહન ઉપર ફૂટરેસ્ટ, હેન્ડ ગ્રીપ તથા સાડી ગાર્ડ લગાવવામાં આવશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ સ્કૂટર મોટરસાયકલ માટે પાર્કિંગ, બી સ્કૂટર મોટરસાયકલ માટે મનાઈ છે, સી સ્કૂટર મોટરસાયકલ રિપેરિંગ. આનો સાચો જવાબ છે એ સ્કૂટર મોટરસાયકલ માટેનું પાર્કિંગ. રાત્રે શહેરમાં વાહન ચલાવતી વખતે એ વાહનની હેડલાઇટના લો બીમનો ઉપયોગ કરીશું, બી હાઈ બીમનો ઉપયોગ કરીશું, સી બધી જ લાઇટો બંધ કરીશું. આનો સાચો જવાબ છે એ વાહનની હેડલાઇટના લો બીમનો ઉપયોગ કરીશું. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ રિક્ષા માટે પાર્કિંગ, બી રિક્ષા માટે મનાઈ છે, સી રિક્ષા રિપેરિંગનું સ્થળ. આનો સાચો જવાબ છે એ રિક્ષા માટે પાર્કિંગ. અન્ય વ્યક્તિ કે પેસેન્જરને અડચણ પડે તેમ વાહનને શહેર રસ્તા ઉપર રાખવામાં આવે તો એ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા તો રદ થઈ શકે છે, બી ફક્ત દંડ થઈ શકે છે, કે સી બંને થઈ શકે છે. આનો સાચો જવાબ છે સી બંને થઈ શકે છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ પ્રાઇવેટ કાર માટે પ્રવેશ બંધ, બી ટેક્સી માટે પાર્કિંગ, કે સી પોલીસ વાહનો માટે પાર્કિંગ. આનો સાચો જવાબ છે બી ટેક્સી માટે પાર્કિંગ. વળાંક પહેલા એ વાહન ધીમું પાડી વળાંક લેવો, બી વાહન ધીમું પાડવું નહીં, સી વાહનની ગતિ વધારવી. આનો સાચો જવાબ છે એ વાહન ધીમું પાડી અને વળાંક લેવો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ પેટ્રોલ પંપ, બી ગેરેજ, કે સી હવા ભરવાની સગવડ. આનો સાચો જવાબ છે એ પેટ્રોલ પંપ. રિવર્સ ગિયરમાં વાહન ચલાવવાની મનાઈ છે. એ એક માર્ગીય રસ્તા ઉપર, બી બજારમાં, કે સી સ્ટેટ હાઈવે ઉપર. આનો સાચો જવાબ છે એ એક માર્ગીય રસ્તા ઉપર. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ લેન બદલી શકાય છે, બી સાવધાનીથી લેન બદલી શકાય છે, કે સી લેન બદલવાની પરવાનગી નથી. આનો સાચો જવાબ છે બી સાવધાનીથી લેન બદલી શકાય. રિક્ષા ચાલક ટૂંકા અંતરના ભાડા માટે ગ્રાહકને લઈ જવાની ના પાડે તો એ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા તો રદ થઈ શકે છે, બી ફક્ત દંડ થઈ શકે છે, સી બંને થઈ શકે છે. આનો સાચો જવાબ છે સી બંને થઈ શકે છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ પાછળથી આવતા વાહનને ઊભું રાખવાની નિશાની છે, બી જમણી બાજુ વળાંક લેવા માટેની નિશાની છે, સી સામેથી આવતા વાહનને ઊભું રાખવાની નિશાની. આનો સાચો જવાબ છે બી જમણી બાજુ વળાંક લેવા માટેની નિશાની. તમે એવા 4 રસ્તા ઉપર પહોંચ્યા છો જ્યાં સિગ્નલ લાઇટ કે પોલીસમેન નથી તો એ અન્ય રોડ ઉપરથી 4 રસ્તા તરફ આવતા દરેક વાહનને જવા દેશો, બી યોગ્ય સિગ્નલ આપી હોર્ન વગાડી આગળ વધશો, સી તમારી જમણી તરફથી 4 રસ્તા ઉપર આવતા ટ્રાફિકને રસ્તો આપીને આગળ વધશો. આનો સાચો જવાબ છે સી તમારી જમણી તરફથી 4 રસ્તા ઉપર આવતા ટ્રાફિકને રસ્તો આપીને આગળ વધશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ ડાબી બાજુ વળવાનો ઈરાદો, બી જમણી બાજુ વળવાનો ઈરાદો, અને સી બીજા બધા જ વાહનોને ઊભા રહેવા વિનંતી. આનો સાચો જવાબ છે એ ડાબી બાજુ વળવાનો ઈરાદો. તમે એવા 4 રસ્તા ઉપર પહોંચ્યા છો જ્યાં પીળી સિગ્નલ લાઇટ ઝબકારા મારે છે ત્યારે એ કોઈપણ જાતનો પ્રતિબંધ ન હોવાથી એ જ ગતિ આગળ વધશો, બી વાહન થોભાવી લીલી લાઇટ થાય ત્યાં સુધી ઊભા રહેશો, સી વાહન ધીમું કરીને સલામત લાગે તેમ નક્કી થાય તો આગળ વધશો. આનો સાચો જવાબ છે સી વાહન ધીમું કરીને સલામત લાગે તેમ નક્કી થાય તો આગળ વધશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ જમણી બાજુ વળવાનો ઈરાદો,
બી સામેથી આવતા વાહનને થોભવાનો વિનંતી, સી પોતાનું વાહન ધીમું કરવાનો ઈરાદો. સાચો જવાબ છે સી પોતાનું વાહન ધીમું કરવાનો ઈરાદો. તમે જ્યારે ચઢાણવાળા રસ્તા ઉપર વાહન ચલાવતા હોય ત્યારે એ ઢાળ ઉતરતા વાહનને પહેલાં જવાની અગ્રતા આપવી, બી ચઢાણ ચડતા વાહનને પહેલાં જવાની અગ્રતા આપવી, સી વધુ વજન લઈને જતા વાહનને પહેલી અગ્રતા આપવી. આનો સાચો જવાબ છે બી ચઢાણ ચડતા વાહનને પહેલાં જવાની અગ્રતા આપવી. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ સીધા આગળ જવાનો ઈરાદો, બી વાહન ઊભું રાખવાનો ઈરાદો, કે સી જમણી બાજુ વળવાનો ઈરાદો. આનો સાચો જવાબ છે બી વાહન ઊભું રાખવાનો ઈરાદો. નાના સાઇડ રોડ ઉપરથી મેઇન રોડ ઉપર પ્રવેશ કરતી વખતે ડ્રાઈવર કોને અગ્રતા આપશે? એ ડાબી બાજુથી આવતા દરેક વાહનને જવા દેશે, બી જમણી બાજુથી આવતા દરેક વાહનને જવા દેશે, સી પસાર થતા દરેક વાહનને જવા દેશે. આનો સાચો જવાબ છે બી જમણી બાજુથી આવતા દરેક વાહનને જવા દેશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ પાછળ આવતા વાહનને ઊભું રાખવા વિનંતી, બી પાછળથી આવતા વાહનને પસાર થઈ જવા વિનંતી, સી સામેથી આવતા વાહનને ઊભું રાખવા વિનંતી. આનો સાચો જવાબ છે બી પાછળથી આવતા વાહનને પસાર થઈ જવા વિનંતી. તમે વાહનની ડાબી બાજુથી ઓવરટેક કરી શકો છો જો એ આગળનું વાહન જમણી બાજુ વળવા માટે સિગ્નલ બતાવીને વાહનને જમણી બાજુ રાખે, બી ડાબી બાજુ પૂરતી જગ્યા હોય તો, સી આગળનું વાહન ધીમી ગતિ કરતું હોય તો. આનો સાચો જવાબ છે એ આગળનું વાહન જમણી બાજુ વળવા માટે સિગ્નલ બતાવીને વાહનને જમણી બાજુ રાખે તો. સફેદ રંગની રસ્તા ઉપર તૂટક લાઈન ચિતરેલી હોય તો તમે શું કરશો? એ તમે ટ્રેક બદલશો નહીં, બી જરૂર પડે તો ટ્રેક બદલશો, કે સી વાહન થોભાવી દેશો. આનો સાચો જવાબ છે બી જરૂર પડે તો ટ્રેક બદલશો. તમે મોટરસાઇકલનું લર્નર લાયસન્સ ધરાવતા હો તો એ તમે જ્યારે ટ્રાફિક ઓછો હોય ત્યારે હકારશો, બી મોટરસાઇકલનું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર ઇન્સ્ટ્રક્ટર તમારી સાથે હશે તો જ તમે હાંકશો, સી તમે વાહન ઉપર કોઈ પણ વ્યક્તિને પાછળ બેસાડશો. આનો સાચો જવાબ છે બી મોટરસાઇકલનું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર ઇન્સ્ટ્રક્ટર તમારી સાથે હશે તો જ તમે હાંકશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ વાહન થોભો, બી નો પાર્કિંગ, કે સી આગળ હોસ્પિટલ છે. આનો સાચો જવાબ છે બી નો પાર્કિંગ. ખાનગી વાહનમાં કેટલી વ્યક્તિ બેસાડી શકાય તે કયા દસ્તાવેજમાં હોય છે? એ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં દર્શાવેલ સંખ્યા મુજબની વ્યક્તિ, બી ટેક્સ ટોકનમાં, કે સી પરમિટમાં. આનો સાચો જવાબ છે એ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં દર્શાવેલી સંખ્યા મુજબની વ્યક્તિને જ આપણે વાહનમાં બેસાડી શકીએ છીએ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ ડાબી બાજુ હાંકો, બી ડાબી બાજુ રસ્તો નથી, સી ફરજિયાત ડાબી બાજુ વાળો. આનો સાચો જવાબ છે સી ફરજિયાત ડાબી બાજુ વાળો. કયા પ્રકારનું હોર્ન માન્ય છે? એ એર હોર્ન, બી મલ્ટી ટોન હોર્ન, કે સી ઇલેક્ટ્રિક હોર્ન. આનો સાચો જવાબ છે સી ઇલેક્ટ્રિક હોર્ન. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ રસ્તો આપો, બી હોસ્પિટલ છે, કે સી પ્રાથમિક ચિકિત્સા. આનો સાચો જવાબ છે બી હોસ્પિટલ છે. પીળા રંગની ટ્રાફિક લાઇટ ઝબુક થાય છે એનો અર્થ એ લીલી લાઇટ થાય ત્યાં સુધી થોભો, બી વાહન થોભાવો અને સલામત હોય તો આગળ વધો, સી વાહનની ગતિ ઓછી કરો અને સલામતીપૂર્વક આગળ વધો. આનો સાચો જવાબ છે સી વાહનની ગતિ ઓછી કરો અને સલામતીપૂર્વક આગળ વધો. નીચેના મુજબની નિશાની શું બતાવે છે? એ યુટર્ન મનાય છે, બી જમણી બાજુ વળવાની મનાય છે, સી ડાબી બાજુ ઓવરટેકિંગની મનાય છે. આનો સાચો જવાબ છે બી જમણી બાજુ વળવાની મનાય છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ સામે જમણી બાજુ રસ્તો છે, બી ફરજિયાત જમણી બાજુ વળો, સી જમણી બાજુ વળવાની મનાય છે. આનો સાચો જવાબ છે બી ફરજિયાત જમણી બાજુ વાળો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ સીધા જાઓ, બી એક માર્ગીય રસ્તો, સી બંને દિશામાં જવું મનાય છે. આનો સાચો જવાબ છે સી બંને દિશામાં જવું મનાય છે. મોટર કાર ચલાવવા માટે વધુમાં વધુ ગતિ મર્યાદા કેટલી છે? એ કોઈ પણ મર્યાદા નથી, બી 70 કિલોમીટર પ્રતિ કલાક, સી 50 કિલોમીટર પ્રતિ કલાક. આનો સાચો જવાબ છે એ કોઈ મર્યાદા નથી. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ ડાબી બાજુ રોડ છે, બી ડાબી બાજુ વાળો, સી ડાબી બાજુ વળવું નહીં. આનો સાચો જવાબ છે એ ડાબી બાજુ રોડ છે. વધુમાં વધુ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મોટરસાઇકલ ચલાવી શકાય છે. એ રાત્રિ દરમિયાન, બી દિવસ દરમિયાન, સી કોઈ પણ સમયે. આનો સાચો જવાબ છે સી કોઈ પણ સમયે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ આગળ જમણે અને ડાબે રોડ છે,
બી વાંકો ચૂકો રસ્તો, સી જમણે અને ડાબે વળવું નહીં. આનો સાચો જવાબ છે એ આગળ જમણે અને ડાબે રોડ છે. કાયદા મુજબ દ્વિચક્રી વાહન ચલાવનાર વ્યક્તિ એ જેકેટ પહેરશે, બી હેલ્મેટ પહેરશે કે સી બૂટ પહેરશે. આનો સાચો જવાબ છે બી હેલ્મેટ પહેરશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ આગળ 4 રસ્તા છે, બી આગળ મુખ્ય રસ્તો છે, સી ફર્સ્ટ એઇડ. આનો સાચો જવાબ છે બી આગળ મુખ્ય રસ્તો છે. કાયદા મુજબ મોટર કાર ચલાવનાર વ્યક્તિ એ ચશ્મા પહેરશે, બી સીટ બેલ્ટ બાંધશે કે સી ટોપી પહેરશે. આનો સાચો જવાબ છે બી સીટ બેલ્ટ બાંધશે. કાર ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટે જરૂરી ઉંમર એ 16 વર્ષ, બી 18 વર્ષ કે સી 20 વર્ષ. આનો સાચો જવાબ છે બી 18 વર્ષ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ હોસ્પિટલ, બી આરામગૃહ કે સી ફર્સ્ટ એડ. આનો સાચો જવાબ છે બી આરામગૃહ. કોમર્શિયલ વાહન ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટે જરૂરી ઉંમર એ 18 વર્ષ, બી 21 વર્ષ કે સી 20 વર્ષ. આનો સાચો જવાબ છે સી 20 વર્ષ. વાહન પાર્કિંગ કરતી વખતે એ ગિયરમાં રાખવું, બી પાર્કિંગ બ્રેક લગાડો, સી માત્ર હેઝાર્ડ પાર્કિંગ લાઇટ ચાલુ રાખવાનો. સાચો જવાબ છે બી પાર્કિંગ બ્રેક લગાડો. ખાનગી વાહનની નંબર પ્લેટનો રંગ એ કાળા રંગની નંબર પ્લેટ ઉપર પીળા અક્ષર, બી પીળા રંગની નંબર પ્લેટ ઉપર કાળા અક્ષર, સી સફેદ રંગની પ્લેટ ઉપર કાળા અક્ષર. આનો સાચો જવાબ છે સી સફેદ રંગની પ્લેટ ઉપર કાળા અક્ષર. ટ્રાફિક જંકશન ઉપર લીલી લાઇટ પછી કઈ લાઇટ થશે? એ લાલ, બી ભૂરી કે સી પીળી. આનો સાચો જવાબ છે સી પીળી. કોઈ જગ્યાએ રસ્તા ઉપર તમારી કારને રિવર્સ કરવી સલામત નથી. તમારે એ આગળ જવું અને રિવર્સ કરવા અનુકૂળ જગ્યા શોધવી, બી બધા જ રિયર વ્યૂ મિરરનો યોગ્ય ઉપયોગ કરવો, સી રિવર્સ હોર્ન ચાલુ કરી વાહન રિવર્સ કરવી. આનો સાચો જવાબ છે એ આગળ જવું અને રિવર્સ કરવા અનુકૂળ જગ્યા શોધવી. ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઈવર કઈ રીતે થાક ઉતારશે? એ દારૂ પીને, બી દર 2 કલાકે વાહન ઊભું રાખી આરામ કરીને કે સી સંગીત સાંભળીને. આનો સાચો જવાબ છે બી દર 2 કલાકે વાહન ઊભું રાખી આરામ કરીને. વરસાદમાં બ્રેક લગાવતી વખતે સ્ટોપિંગ ડિસ્ટન્સ ઉપર શું અસર પડશે? એ સ્ટોપિંગ ડિસ્ટન્સ વધે છે, બી સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓછું થાય છે, સી કોઈ અસર થતી નથી. આનો સાચો જવાબ છે એ સ્ટોપિંગ ડિસ્ટન્સ વધે છે. અકસ્માત વખતે મેડિકલ મદદ મેળવવા કયો ફોન નંબર ડાયલ કરશો? એ 108 અથવા તો 102, બી 101, સી આ પૈકી કોઈ પણ. આનો સાચો જવાબ છે એ 108 અથવા તો 102. અકસ્માતના કિસ્સામાં ડ્રાઈવર ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા નથી. એ ઇન્સ્યોરન્સ કંપની સંપૂર્ણ ક્લેમ આપશે, બી ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ નામંજૂર કરશે, સી અંશતઃ ક્લેમ મંજૂર કરશે. આનો સાચો જવાબ છે બી ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ નામંજૂર કરશે. સગીર બાળક ડ્રાઇવિંગ કરતા અકસ્માત થાય તો એ સગીર હોવાથી તેને સજા ન થઈ શકે, બી બાળકના મા બાપ અથવા તો વાલીને પણ જવાબદાર ગણાશે, સી કાયદેસર પોલીસ ફરિયાદ નોંધાવવી અને તે મુજબ દંડ થશે. આનો સાચો જવાબ છે સી કાયદેસર પોલીસ ફરિયાદ નોંધાવવી અને તે મુજબ દંડ થશે. ભાડેથી ફરતા વાહનની નંબર પ્લેટ કયા કલરની હોય છે? એ પીળી પ્લેટ ઉપર કાળા અક્ષરો, બી કાળી પ્લેટ ઉપર પીળા અક્ષરો કે સી સફેદ પ્લેટ ઉપર કાળા અક્ષરોના. સાચો જવાબ છે એ પીળી પ્લેટ ઉપર કાળા અક્ષરો. લાલ અને સફેદ પટ્ટાવાળી રિબિનથી કરેલ કોર્ડન કરેલ જગ્યા શું બતાવે છે? એ રોડ રિપેરિંગનું કામ ચાલુ છે, બી સંભવિત અકસ્માત વિસ્તાર કે સી આગળ ચેકપોસ્ટ છે. આનો સાચો જવાબ છે એ રોડ રિપેરિંગનું કામ ચાલુ છે. અકસ્માતના કિસ્સામાં પેસેન્જરના બચાવ માટે સલામતીનું કયું સાધન ફરજિયાત છે? એ સીટ બેલ્ટ, બી બ્રેક પેડલ કે સી એરબેગ. આનો સાચો જવાબ છે એ સીટ બેલ્ટ. આરટીઓ દ્વારા આપવામાં આવેલ લાયસન્સ ક્યાં માન્ય છે? એ સમગ્ર દેશમાં, બી ફક્ત જે તે રાજ્યમાં, સી ફક્ત જે તે જિલ્લામાં. આનો સાચો જવાબ છે એ સમગ્ર દેશમાં. રાત્રિના સમયે તમારું વાહન પાર્કિંગ કરતી વખતે તમે શું કરશો? એ પાર્કિંગ બ્રેક મારીશું, બી પાર્કિંગ લાઇટ ચાલુ કરીશું, સી બંને કરીશું. આનો સાચો જવાબ છે સી બંને કરીશું. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ આગળ રસ્તો નથી, બી આગળ બમ્પ છે, સી રોડ ઉપર રિપેરિંગ કામ ચાલુ છે. આનો સાચો જવાબ છે એ આગળ રસ્તો નથી. ઢોળાવવાળા રસ્તા ઉપરથી નીચે ઉતરતી વખતે તમે શું કરશો? એ ક્લચ પેડલ દબાવી વાહનને ચાલવા દેશો, બી બળતણ બચાવો એન્જિન બંધ કરીને વાહનને ચલાવવા દેશો, સી બંને ટાળશો. આનો સાચો જવાબ છે સી બંને ટાળશો. નીચે મુજબની નિશાની શું બતાવે છે?
એ ઓવરટેક કરી શકાય, બી પીળી લાઇન ક્રોસ કરવાની મનાય છે, સી ચાલક આ લાઇન પાર કરી શકે છે. આનો સાચો જવાબ છે બી પીળી લાઇન ક્રોસ કરવાની મનાય છે. દ્વિચક્રી વાહન ચલાવતી વખતે મહિલાઓ માટે હેલ્મેટ પહેરવી એ કાયદાથી ફરજિયાત છે, બી કાયદાથી ફરજિયાત નથી, સી હેલ્મેટ પહેરવી કે નહીં પહેરવી તે તેની મુનસફી ઉપર છે. આનો સાચો જવાબ છે એ કાયદાથી ફરજિયાત છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ એક તરફી રસ્તો, બી બંને દિશામાં વાહન લઈ જવાની મનાય છે, સી ઓવરટેક કરવાની મનાય છે. આનો સાચો જવાબ છે એ એક તરફી રસ્તો. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી એ અકસ્માત થવાની શક્યતા વધે છે, બી કામનો અને સમયનો બચાવ થશે, સી આપાતકાલીન સંજોગોમાં માન્ય છે. આનો સાચો જવાબ છે એ અકસ્માતની શક્યતા વધે છે. રોડ સાઇનમાં વપરાતી સ્ટોપ લાઇનમાં કયો કલર હોય છે? એ પીળો, બી સફેદ કે સી પીળો અને કાળો? આનો સાચો જવાબ છે બી સફેદ. વાહન ઊભું રાખવા માટે ડાબી લેનમાં જવા માટે તમે એ ડાબી બાજુની ઇન્ડિકેટર લાઇટ ચાલુ કરશો, બી જમણી બાજુની ઇન્ડિકેટર લાઇટ ચાલુ કરશો કે સી પાર્કિંગ લાઇટ ચાલુ કરશો? આનો સાચો જવાબ છે એ ડાબી બાજુની ઇન્ડિકેટર લાઇટ ચાલુ કરશો. પાકા લાયસન્સ માટે તમે કેટલા દિવસ સુધી અરજી કરી શકો છો? એ લર્નર લાયસન્સ ઇસ્યુ થયાની તારીખથી 30 દિવસ પછી, બી લર્નર લાયસન્સ ઇસ્યુ થયાની તારીખથી 60 દિવસ પછી, સી લર્નર લાયસન્સ ઇસ્યુ થયાની તારીખથી 180 દિવસ પછી. આનો સાચો જવાબ છે એ લર્નર લાયસન્સ ઇસ્યુ થયાની તારીખથી 30 દિવસ સુધીમાં આપણે પાકા લાયસન્સ માટેની અરજી કરી શકીએ છીએ. વાહનમાં ટાયરો આગળ પાછળ ફેરબદલી કરવી કેમ સલાહ ભરેલી છે? એ એને લીધે વ્હીલ બેલેન્સિંગ જળવાઈ રહે છે, બી એનાથી વ્હીલ એલાઇનમેન્ટ જળવાઈ રહે છે, સી ટાયરને અસામાન્ય ઘસારો અટકે છે. આનો સાચો જવાબ છે સી ટાયરોનો અસામાન્ય ઘસારો અટકે છે. રસ્તા ઉપર લેન બદલતી વખતે એ હોર્ન વગાડો અને લેન બદલો, બી ઇન્ડિકેટર બતાવો અને લેન બદલો, સી ઇન્ડિકેટર બતાવવાની જરૂર નથી, ફક્ત રિયરવ્યૂ મિરરમાં જુઓ અને લેન બદલો. આનો સાચો જવાબ છે બી ઇન્ડિકેટર બતાવો અને લેન બદલો. કારની ડેશબોર્ડ ઉપર લગાવેલ ટેમ્પરેચર મીટર શેનું તાપમાન બતાવે છે? એ કારની બહારના વાતાવરણનું તાપમાન, બી કારની અંદરનું તાપમાન કે સી એન્જિન? આનો સાચો જવાબ છે સી એન્જિનનું તાપમાન. ડ્રાઇવિંગ કરતી વખતે તમે શેનું ધ્યાન રાખશો? એ વાતાવરણ અને રસ્તાની પરિસ્થિતિ, બી તમારી આજુબાજુનો ટ્રાફિક, સી બંને? આનો સાચો જવાબ છે સી બંને. લાંબા વાહનની પાછળ હાંકતી વખતે તમે એ તે વાહનથી ઓછું અંતર જાળવશો, બી તેની ખૂબ જ નજીક વાહન હાંકી શકો કારણ કે તે વાહન થોભવાનું નથી, સી ઘણું વધારે અંતર રાખશો જેથી આગળના ટ્રાફિકને સારી રીતે જોઈ શકાય? આનો સાચો જવાબ છે સી ઘણું વધારે અંતર રાખશો જેથી આગળના ટ્રાફિકને સારી રીતે જોઈ શકાય. માન્ય સેન્ટરમાંથી તમે એલપીજી સીએનજી કીટ ફિટ કરાવી છે? આરટીઓમાંથી તેની નોંધણી કરાવવી ફરજિયાત છે? હા, બી ના કે સી જરૂર નથી કારણ કે તે માન્ય સેન્ટરમાંથી કરાવેલ છે? આનો સાચો જવાબ છે હા. બ્રેક લાઇટ વગર વાહન ચલાવવું એ દ્વિચક્રી વાહનમાં માન્ય છે, બી એ ગુનો છે, સી ફક્ત ટ્રકમાં માન્ય છે? આનો સાચો જવાબ છે બી એ ગુનો છે. કારની આગળની સીટ ઉપર બેઠેલા 10 વર્ષના બાળકે સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે? એ બાળકો માટે જરૂરી નથી, બી ફરજિયાત છે કે સી ફક્ત પાછળની સીટ માટે જરૂરી છે? આનો સાચો જવાબ છે બી ફરજિયાત છે. જ્યારે કારમાં ચાઇલ્ડ લોક ચાલુ કરેલ હોય ત્યારે એ દરવાજો ફક્ત અંદરની બાજુથી ખોલી શકાય, બી દરવાજો બહારની બાજુથી ખોલી શકાય, સી દરવાજો બંને સાઈડથી ખોલી શકાય? આનો સાચો જવાબ છે બી દરવાજો બહારની બાજુથી ખોલી શકાય. સાયલેન્સર વગર વાહન ચલાવવું એ ગુનો છે, બી ગુનો નથી, સી વાહનનો અવાજ બદલવા માટે માન્ય છે? આનો સાચો જવાબ છે એ ગુનો છે. રિવર્સ લાઇટનો રંગ કેવો હોય છે? એ લાલ, બી સફેદ કે સી કેસરી? આનો સાચો જવાબ છે બી સફેદ. કયા પ્રકારના વાહન ચલાવવા માટે ચાલકે ગણવેશ પહેરવો ફરજિયાત છે? એ પ્રાઇવેટ વાહનો, બી તમામ કોમર્શિયલ વાહનો, સી બધા જ વાહનો? આનો સાચો જવાબ છે બી તમામ કોમર્શિયલ વાહનો. વાહન ચલાવતી વખતે ચાલકે ડ્રાઇવિંગ લાયસન્સ કયા સ્વરૂપે સાથે રાખવું ફરજિયાત છે? એ અસલ સ્વરૂપે, બી રંગીન સ્વરૂપે કે સી પ્રમાણિત નકલ? આનો સાચો જવાબ છે એ અસલ સ્વરૂપે. મિત્રો, અત્યારે નવા જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે એમ પરિવહન એપ અથવા તો ડિજીલોકર એપમાં પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ રાખી શકો છો, તે પણ માન્ય છે. ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થયા બાદ કેટલા સમય સુધી ચાલક વાહન ચલાવી શકશે? એ 30 દિવસ, બી 1 દિવસ પણ નહીં કે સી 60 દિવસ? આનો સાચો જવાબ છે 30 દિવસ.
અકસ્માતના સંજોગોમાં કોઈ વ્યક્તિની ચામડી બળી ગઈ હોય છે તો આપ શું કરશો? એ. બળેલા ભાગને ઠંડા પાણીથી ધોઈને ઘાયલ વ્યક્તિને છાંયડામાં લઈ જશો અને એમ્બ્યુલન્સ બોલાવશો. બી. ફોલ્લા પડ્યા હોય તો તે ફોડશો. કે સી. ચામડી સાથે ચોંટેલા કપડાં ઉખાડશો. આનો સાચો જવાબ છે એ. બળેલા ભાગને ઠંડા પાણીથી ધોઈને ઘાયલ વ્યક્તિને છાંયડામાં લઈ જશો અને એમ્બ્યુલન્સ બોલાવશો. અકસ્માતના સંજોગોમાં માનવ જીવનને બચાવવા કયા પ્રકારનું જ્ઞાન આપને મદદરૂપ થઈ શકે છે? એ. વાહનની માવજત. બી. પ્રાથમિક સારવાર. કે સી. કાયદાકીય. આનો સાચો જવાબ છે બી. પ્રાથમિક સારવાર. અકસ્માતના સંજોગોમાં કોઈ વ્યક્તિને પીઠ કરોડરજ્જુમાં ઈજા થઈ છે તો આપ એ. ઘાયલ વ્યક્તિને ઉંચકીને સલામત સ્થળે લઈ જશો. બી. ઘાયલ વ્યક્તિને ખસેડશો નહીં અને અન્ય વાહન ચાલકોને અકસ્માત અંગે ચેતવણી આપશો. સી. ઘાયલ વ્યક્તિના પગ ઊંચા કરીને ઈજાને તપાસશો. આનો સાચો જવાબ છે બી. ઘાયલ વ્યક્તિને ખસેડશો નહીં અને અન્ય વાહન ચાલકોને અકસ્માત અંગેની ચેતવણી આપશો. અકસ્માતના સંજોગોમાં ઘાયલ વ્યક્તિએ પહેરેલ હેલ્મેટમાંથી લોહી નીકળતું હોય તો આપ એ. તેની હેલ્મેટ ઉતારશો નહીં અને એમ્બ્યુલન્સ બોલાવશો. બી. હેલ્મેટ ઉતારીને ઈજા તપાસશો. કે સી. હેલ્મેટ ઉતારીને એમ્બ્યુલન્સ બોલાવશો. આનો સાચો જવાબ છે એ. તેની હેલ્મેટ ઉતારશો નહીં અને એમ્બ્યુલન્સ બોલાવશો. પ્રાથમિક સારવારમાં ABCનો અર્થ શું થાય? એ. એટેન્ટિવ, બ્રીથ અને કોન્ટેક્ટ. બી. એરવે, બ્રીધિંગ અને સર્ક્યુલેશન. કે સી. એક્સિલેટર, બ્રેક અને ક્લચ. આનો સાચો જવાબ છે બી. એરવે, બ્રીધિંગ અને સર્ક્યુલેશન. અકસ્માતમાં બેભાન થયેલ વ્યક્તિને મદદરૂપ થવા આપ શું કરશો? એ. તેના કપડાં ઢીલા કરશો. બી. આજુબાજુ ભીડ ન થવા દઈ તેને પૂરતી હવા મળી રહે તેવી વ્યવસ્થા કરશો અને જો શિયાળો હોય તો ગરમ ધાબળો ઓઢાડશો. અને સી. બંને કરશો. આનો સાચો જવાબ છે સી. બંને કરશો. પુખ્ત વયના વ્યક્તિના હૃદયના ધબકારા સામાન્ય રીતે કેટલા હોય છે? એ. 50 પ્રતિ મિનિટ. બી. 70 પ્રતિ મિનિટ. કે સી. 100 પ્રતિ મિનિટ. આનો સાચો જવાબ છે બી. 70 પ્રતિ મિનિટ. મોબાઈલ ફોન ક્યારે વાપરી શકાય? એ. જ્યારે વાહન અત્યંત ધીમી ગતિએ ચાલતું હોય ત્યારે. બી. જ્યારે વાહન મધ્યમ ગતિએ એક્સપ્રેસ હાઈવે પર ચાલતું હોય ત્યારે. કે સી. જ્યારે વાહન સાઈડમાં પાર્ક કરેલ હોય ત્યારે. આનો સાચો જવાબ છે સી. જ્યારે વાહન સાઈડમાં પાર્ક કરેલ હોય ત્યારે. આલ્કોહોલનું સેવન કર્યા બાદ વાહન ચલાવવાથી એ. ચાલકનું જજમેન્ટ ખોટું પડી શકે છે. બી. ચાલકની દ્રષ્ટિ નબળી પડી શકે છે. કે સી. બંને થઈ શકે છે. આનો સાચો જવાબ છે સી. બંને થઈ શકે છે. તમે વાહનનો ફ્યુલ વપરાશ ઘટાડવા એ. વાહનનું યોગ્ય ટ્યુનિંગ કરાવશો. બી. વાહનને યોગ્ય રીતે સાફ કરશો. કે સી. વાહન ચલાવતી વખતે ક્લચનો વધુ પડતો ઉપયોગ કરશો. આનો સાચો જવાબ છે એ. વાહનનું યોગ્ય ટ્યુનિંગ કરાવશો. અયોગ્ય રીતે ગિયર બદલવાથી એ. ગિયર બોક્સને નુકસાન થઈ શકે છે. બી. વધુ ફ્યુલ વપરાશે. કે સી. બંને થશે. આનો સાચો જવાબ છે સી. બંને થશે. તમે ટ્રાન્સપોર્ટ વાહનને કઈ રીતે ઓળખશો? એ. તેના ટાયરની સાઇઝ પરથી. બી. વાહનના રંગ પરથી. કે સી. વાહનની નંબર પ્લેટ પરથી. આનો સાચો જવાબ છે સી. વાહનની નંબર પ્લેટ પરથી. રાહદારીએ વળાંક પર રોડ ક્રોસ કરવું હિતાવહ નથી કારણ કે એ. બીજા વાહનને અડચણ પડે તે માટે. બી. બીજા રોડ વપરાશકર્તાઓને અગવડ પડે તે માટે. કે સી. દૂરથી આવતા વાહનો તેમને જોઈ ના શકે તે માટે. આનો સાચો જવાબ છે સી. દૂરથી આવતા વાહનો તેમને જોઈ ના શકે તે માટે રોડ ક્રોસ કરવો જોઈએ નહીં. રાત્રિના સમયે વાહન હંકારતી વખતે કોઈ હાઈ બીમ લાઇટનો ઉપયોગ કરો છો અને સામેથી કોઈ વાહન આવતું હોય તો તમે એ. રોડની ડાબી બાજુ વાહન રાખીને આગળ વધશો. બી. હેડલાઇટ ડીમ ફૂલ વારાફરતી ઘણીવાર કરશો. સી. સામેનું વાહન પસાર થઈ રહ્યું હોય ત્યાં સુધી ડીમ હેડલાઇટ રાખશો. આનો સાચો જવાબ છે સી. સામેનું વાહન પસાર થઈ રહ્યું હોય ત્યાં સુધી ડીમ હેડલાઇટ રાખશો. ગુડ્સ કેરેજના કેબિનમાં કેટલા મુસાફરોને બેસાડી શકાય? એ. 5. બી. ડ્રાઈવરની મરજી પ્રમાણે. કે સી. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં દર્શાવ્યા પ્રમાણે. આનો સાચો જવાબ છે સી. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં દર્શાવ્યા પ્રમાણે. હડતાલ અને ધરણા જેવા કારણોસર વાહનોને બીજા રોડ વપરાશકર્તાઓને અગવડ પડે તે રીતે મૂકવા એ. ગુનો બને છે. ડ્રાઇવિંગ લાયસન્સ રદ અથવા તો મોકૂફ થઈ શકે છે. બી. ફક્ત દંડ થઈ શકે છે. કે સી. ડ્રાઈવરનો અધિકાર છે. આનો સાચો જવાબ છે એ. ગુનો બને છે અને ડ્રાઇવિંગ લાયસન્સ રદ અથવા તો મોકૂફ થઈ શકે છે. ગુડ્સ કેરેજમાં ઓવરલોડ ભરવું એ. ગુનો નથી. બી. ફક્ત દંડ થઈ શકે છે. સી. ડ્રાઇવિંગ લાયસન્સ રદ અથવા તો મોકૂફ થઈ શકે છે. આનો સાચો જવાબ છે સી. ડ્રાઇવિંગ લાયસન્સ રદ અથવા તો મોકૂફ થઈ શકે છે. ટ્રેક્ટરમાં ડ્રાઈવર સિવાય કેટલા વ્યક્તિને બેસાડી શકાય? એ. ન બેસાડી શકાય. બી. વધુમાં વધુ 2. કે સી. મંજૂરી પ્રમાણેનો. સાચો જવાબ છે એ. ન બેસાડી શકાય. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ. પાછળથી આવતા વાહનને ઊભા રાખવા. બી. પાછળથી આવતા વાહનને પસાર થવા દેવા.
સી સામેથી આવતા વાહનને ઊભા રાખવાનો. સાચો જવાબ છે એ પાછળથી આવતા વાહનને ઊભા રાખવા. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ ડાબી બાજુથી આવતા વાહનને પસાર થવા દેવા, બી સામેથી આવતા વાહનને પસાર થવા ન દેવા, સી પાછળથી અને આગળથી આવતા વાહનને ઊભા રાખવાનો. સાચો જવાબ છે સી પાછળથી અને આગળથી આવતા વાહનને ઊભા રાખવા. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એ સામેથી આવતા વાહનને ઊભા રાખવા, બી પાછળથી આવતા વાહનને ઊભા રાખવા, સી સામેથી આવતા વાહનને પસાર થવા દેવાનો. સાચો જવાબ છે એ સામેથી આવતા વાહનને ઊભા રાખવા. ટેલ ગેટિંગ એટલે શું? એ જોખમી રીતે આગળના વાહનની પાછળ ખૂબ જ નજીકથી ચલાવવું, બી આગળના વાહનથી સલામત અંતર રાખવું, કે સી આગળના વાહનથી 7 મીટર જેટલું અંતર રાખવાનું. સાચો જવાબ છે એ જોખમી રીતે આગળના વાહનની પાછળ ખૂબ જ નજીકથી ચલાવવું. સત્તાધિકારી દ્વારા તમારું વાહન જપ્ત થઈ શકે છે જો એ વાહન નોંધણી કરાવેલ અને પરમિટ ન હોય તો, બી વીમો ન હોય તો, કે સી ગતિ મર્યાદાથી વધુ ગતિથી વાહન હંકારતા હોય તો. આનો સાચો જવાબ છે એ વાહન નોંધણી કરાવેલ કે પરમિટ ન હોય તો. ટ્રાફિક સિગ્નલ પર પીળા રંગની લાઇટ ચમકાય તો ડ્રાઈવરે શું કરવું જોઈએ? એ સલામતી રાખીને આગળ વધવું જોઈએ, બી વાહનને થોભાવવા માટે ગતિ ઓછી કરો, સી હોર્ન વગાડી આગળ વધવાનો. સાચો જવાબ છે બી વાહનને થોભાવવા માટે ગતિ ઓછી કરો. બધા જ મોટા વાહનોએ એ જીવન વીમો લેવો ફરજિયાત છે, બી થર્ડ પાર્ટી વીમો લેવો ફરજિયાત છે, કે સી કોમ્પ્રિહેન્સિવ વીમો લેવો ફરજિયાત છે. આનો સાચો જવાબ છે બી થર્ડ પાર્ટી વીમો લેવો ફરજિયાત છે. આગળ જતા વાહનથી ઓછામાં ઓછું કેટલું અંતર રાખવું જોઈએ? એ 10 મીટર, બી 5 મીટર, કે સી ગતિ પ્રમાણે સલામત અંતર. આનો સાચો જવાબ છે સી ગતિ પ્રમાણે સલામત અંતર. ઓવરટેકિંગની મનાઈ છે જ્યારે એ રોડની મધ્યરેખા સફેદ તૂટક દોરેલી હોય, બી તમારી આગળ પોલીસ વાહન હોય, સી ઢાળ પર વાહન ચલાવી રહ્યા હોય. આનો સાચો જવાબ છે સી ઢાળ પર વાહન ચલાવી રહ્યા હોય ત્યારે. જો ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ ઝબૂક થતી હોય તો તેનો અર્થ એ ઊભા રહો, બી ઊભા રહો અને સલામત હોય તો આગળ વધો, સી ગતિ ધીમી કરવાનો. સાચો જવાબ છે બી ઊભા રહો અને સલામત હોય તો આગળ વધો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોટર કારની મહત્તમ સ્પીડ એ 60 કિલોમીટર પ્રતિ કલાક, બી 70 કિલોમીટર પ્રતિ કલાક, સી 80 કિલોમીટર પ્રતિ કલાક. આનો સાચો જવાબ છે બી 70 કિલોમીટર પ્રતિ કલાક. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રકની મહત્તમ ઝડપ એ 50 કિલોમીટર પ્રતિ કલાક, બી 60 કિલોમીટર પ્રતિ કલાક, કે સી 70 કિલોમીટર પ્રતિ કલાક. આનો સાચો જવાબ છે બી 60 કિલોમીટર પ્રતિ કલાક. રક્ષણાત્મક ડ્રાઇવિંગ એટલે શું? એ કાળજીપૂર્વક ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોતાની અને બીજાની માર્ગ સલામતી જાળવી વાહન હંકારવું, બી ઝડપથી ગમે તે રીતે ગંતવ્ય સ્થાન પર પહોંચી જવું, સી વાહન ધીમેથી ચલાવવાનો. સાચો જવાબ છે એ કાળજીપૂર્વક ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોતાની અને બીજાની માર્ગ સલામતી જાળવી વાહન હંકારવું. સ્ટોપ લાઇનનો અર્થ એ 5 સેમી જાડાઈવાળો સફેદ અને પીળા રંગનો 4 રસ્તા પર અથવા તો રાહદારીઓના ક્રોસિંગ આગળ દોરેલો પટ્ટો, બી રસ્તાની વચ્ચે પીળા રંગનો પટ્ટો, કે સી રસ્તાની વચ્ચે તૂટક દોરેલ સફેદ રંગનો પટ્ટો. આનો સાચો જવાબ છે એ 5 સેન્ટીમીટર જાડાઈવાળો સફેદ અને પીળા રંગનો 4 રસ્તા પર અથવા તો રાહદારીઓના ક્રોસિંગ આગળ દોરેલો પટ્ટો. વાહનનું એન્જિન ચાલુ કરતા પહેલા એ રેડિએટરમાં પાણીનું લેવલ અને એન્જિનનું ઓઇલ ચેક કરવું, બી હેડલાઇટ ચેક કરવી, કે સી બ્રેક ચેક કરવી. આનો સાચો જવાબ છે એ રેડિએટરમાં પાણીનું લેવલ અને એન્જિનનું ઓઇલ ચેક કરવું. શૈક્ષણિક સંસ્થાઓની નજીક મોટરકારની વધુમાં વધુ ઝડપ કેટલી રાખવી જોઈએ? એ 40 કિલોમીટર પ્રતિ કલાક, બી 25 કિલોમીટર પ્રતિ કલાક, સી 30 કિલોમીટર પ્રતિ કલાક. આનો સાચો જવાબ છે બી 25 કિલોમીટર પ્રતિ કલાક. શૈક્ષણિક સંસ્થાઓની નજીક ટુ વ્હીલરની વધુમાં વધુ ઝડપ કેટલી રાખવી જોઈએ? એ 25 કિલોમીટર પ્રતિ કલાક, બી 30 કિલોમીટર પ્રતિ કલાક, કે સી 40 કિલોમીટર પ્રતિ કલાક. આનો સાચો જવાબ છે એ 25 કિલોમીટર પ્રતિ કલાક. ગુડ્સ વાહનમાં કેટલું વજન લઈ જઈ શકાય? એ કોઈ લિમિટ નથી, બી પરમિટમાં દર્શાવ્યા મુજબ, કે સી 10 ટન. આનો સાચો જવાબ છે બી પરમિટમાં દર્શાવ્યા મુજબ. ટ્રાન્સપોર્ટ વાહનની નંબર પ્લેટનો રંગ એ કાળા અક્ષર અને નંબર પીળા બેકગ્રાઉન્ડમાં, બી પીળા અક્ષર અને નંબર કાળા બેકગ્રાઉન્ડમાં, સી પીળા અક્ષર અને નંબર સફેદ બેકગ્રાઉન્ડમાં. સાચો જવાબ છે એ કાળા અક્ષર અને નંબર પીળા બેકગ્રાઉન્ડમાં.
મિત્રો આ રીતે તમે જોઈ શકો છો કાળા અક્ષર અને નંબર હોય છે જે પીળા બેકગ્રાઉન્ડમાં હોય છે, જે ટ્રાન્સપોર્ટ વાહનમાં આ રીતની નંબર પ્લેટ હોય છે. ખાનગી વાહનની નંબર પ્લેટનો રંગ એ પીળા અક્ષર અને નંબર કાળા બેકગ્રાઉન્ડમાં, બી કાળા અક્ષર અને નંબર પીળા બેકગ્રાઉન્ડમાં કે સી કાળા અક્ષર અને નંબર સફેદ બેકગ્રાઉન્ડમાં. મિત્રો આનો સાચો જવાબ છે સી કાળા અક્ષર અને નંબર સફેદ બેકગ્રાઉન્ડમાં. મિત્રો આપણે જે જનરલી વાહનો ચાલતા હોય છે, જે ખાનગી વાહનો એટલે કે આપણા પોતાના પર્સનલ વાહનો હોય છે, જેમાં આ રીતની નંબર પ્લેટ હોય છે. સૌપ્રથમ તો મિત્રો આપણે રોડ નિશાનીઓના પ્રકાર જોવાના છીએ. તો પ્રથમ છે મેન્ડેટરી રોડ સાઇન એટલે કે ફરજિયાત નિશાનીઓ, બીજું છે કોઝનરી રોડ સાઇન એટલે કે સાવધ થવાની નિશાનીઓ, અને ત્રીજું છે ઇન્ફોર્મેટરી રોડ સાઇન એટલે કે માહિતી માટેની નિશાનીઓ. જો ગુજરાતીમાં કહીએ તો પહેલું છે ફરજિયાત નિશાનીઓ, બીજું છે સાવધ થવાની નિશાનીઓ, અને ત્રીજું છે માહિતી માટેની નિશાનીઓ. મિત્રો પ્રથમ જે પ્રકાર જે છે તે મેન્ડેટરી રોડ સાઇન છે એટલે કે ફરજિયાત નિશાનીઓ છે. મિત્રો આ જે નિશાનીઓ હોય છે તેનું પાલન આપણે ફરજિયાતપણે કરવાનું હોય છે. જો આ નિશાનીઓનું પાલન ન કરીએ તો ગુનો બને છે અને ભારે દંડ ચૂકવવો પડે છે. બીજો જે પ્રકાર જે છે કોઝનરી રોડ સાઇન છે એટલે કે સાવધ થવાની નિશાનીઓ છે. મિત્રો આ જે નિશાનીઓ જે છે જે ચેતવણી સૂચવે છે અને સુરક્ષિત રહેવા વાહન ચાલકે તેનું પાલન અચૂક કરવું જોઈએ. મિત્રો જે ત્રીજો જે પ્રકાર જે છે ઇન્ફોર્મેટરી રોડ સાઇન એટલે કે માહિતી માટેની નિશાનીઓ. આ નિશાનીઓનો ઉપયોગ દિશા, સ્થળ, રસ્તાની બાજુમાં આવેલ સુવિધાઓને બતાવવા માટે થાય છે. મિત્રો સૌપ્રથમ તો આ નિશાનીઓમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. પ્રથમ પ્રશ્ન છે ફરજિયાત નિશાનીઓ શેમાં દર્શાવાય છે? બીજો પ્રશ્ન છે ચેતવણીની નિશાનીઓ શેમાં દર્શાવાય છે? ત્રીજો પ્રશ્ન છે માહિતી સૂચક નિશાનીઓ અથવા તો ચિહ્નો શેમાં દર્શાવાય છે? અને નીચે આ પ્રકારના 3 વિકલ્પો આપેલા હોય છે, જેમાં એમાં છે સર્કલ દોરેલું છે, બીમાં ત્રિકોણ દોરેલું છે અને સીમાં લંબચોરસ દોરેલું છે. તો મિત્રો આગળના પ્રશ્નોના જવાબો આપણે અહીંયા જોઈશું. મિત્રો સૌપ્રથમ તો આ મેન્ડેટરી રોડ સાઇન હોય છે, જે ફરજિયાત નિશાની હોય છે તેને વર્તુળાકાર દર્શાવવામાં આવતી હોય છે, એટલે કે આ વર્તુળમાં દર્શાવવામાં આવતી હોય છે. જે કોઝનરી રોડ સાઇન હોય છે, જે સાવધ થવાની નિશાની હોય છે, તેને ત્રિકોણી એટલે કે ત્રિકોણમાં દર્શાવવામાં આવતી હોય છે. તમે ત્રિકોણ જોઈ શકો છો. અને ઇન્ફોર્મેટરી રોડ સાઇન એટલે કે માહિતી માટેની જે નિશાની હોય છે, જેને લંબચોરસમાં દર્શાવવામાં આવતી હોય છે. જે આ ફરજિયાત જે મેન્ડેટરી રોડ નિશાનીઓ છે, ફરજિયાત રોડ નિશાની હોય છે, તેમાં 2 અપવાદ છે, તે પણ આપણે આગળ જોઈશું. તો મિત્રો આપણે આમાં યાદ રાખવાનું છે કે જે મેન્ડેટરી રોડ સાઇન હોય છે એટલે કે ફરજિયાત નિશાનીઓ જે છે તેને વર્તુળાકારમાં દર્શાવવામાં આવતી હોય છે. આમાં 2 અપવાદ છે જે આપણે આગળ જોઈશું. બીજું છે કે સાવધ થવાની નિશાનીઓ એટલે કે કોઝનરી રોડ સાઇન હોય છે, જેને ત્રિકોણમાં દર્શાવવામાં આવતી હોય છે. અને ત્રીજું છે ઇન્ફોર્મેટરી રોડ સાઇન એટલે કે માહિતી માટેની નિશાનીઓ, જેને લંબચોરસમાં દર્શાવવામાં આવતી હોય છે. સૌપ્રથમ તો મિત્રો આપણે નિશાનીઓ શીખતા પહેલાં આપણે ડાબી સાઈડ એટલે કે લેફ્ટ સાઈડ અને જમણી સાઈડ એટલે કે રાઈટ સાઈડ જે છે શીખવાનું છે. તો સૌપ્રથમ જ્યારે આપણે આ દિશામાં ગાડી લઈને જતા હોય તો આ જે છે આપણી ડાબી સાઈડ કહેવાય છે, એટલે કે લેફ્ટ સાઈડ કહેવામાં આવતી હોય છે. અને આ જે છે આપણી રાઈટ સાઈડ એટલે કે જમણી સાઈડ કહેવામાં આવતી હોય છે. તો તમે મિત્રો જોઈ લેજો કે ડાબી સાઈડ અને જમણી સાઈડ કઈ રીતે દર્શાવવામાં આવતી હોય છે. મિત્રો સૌપ્રથમ તો આપણે મેન્ડેટરી રોડ સાઇન એટલે કે ફરજિયાત નિશાનીઓ જોવાના છીએ. તો જે આપણે વાત કરેલી હતી કે 2 અપવાદ છે, તો આ બંને અપવાદ છે થોભો અને રસ્તો આપો એટલે ગીવ વે. મિત્રો આ જે 2 છે અપવાદ છે. મિત્રો જે મેન્ડેટરી રોડ સાઇન હોય છે એટલે કે ફરજિયાત નિશાનીઓ હોય છે, જે સર્કલમાં વર્તુળમાં દર્શાવવામાં આવતી હોય છે. અને આ 2 નિશાનીઓ જે છે, એક નિશાની જે છે અષ્ટકોણમાં દર્શાવેલી છે અને એક નિશાની જે છે ઊંધા ત્રિકોણમાં દર્શાવેલી છે. પ્રથમ નિશાની જે છે થોભવા માટેનો સંકેત, જે સ્ટોપ માટેનો સંકેત છે. મિત્રો આ સ્ટોપ માટેની જે નિશાની હોય છે જનરલી પોલીસ ચોકી હોય અથવા તો કોઈ ચેકપોસ્ટ હોય અથવા તો વધારે ટ્રાફિક રહેતું હોય ત્યાં દર્શાવવામાં આવતી હોય છે. મિત્રો બીજી નિશાની છે ગીવ વે એટલે કે રસ્તો આપો. જે આ નિશાની જે છે ઊંધા ત્રિકોણમાં દર્શાવવામાં આવતી હોય છે. જનરલી આ રસ્તો આપવાની જે નિશાની હોય છે તે કોઈ ગોળ ચક્કર હોય એટલે કે રાઉન્ડ સર્કલ હોય ત્યાં દર્શાવવામાં આવતી હોય છે. અને આ નિશાની જમણી બાજુથી આવતા જે વાહન હોય છે તેને રસ્તો આપવાની વાત સૂચવે છે. ગીવ વે એટલે કે રસ્તો આપવાની વાત સૂચવે છે. મિત્રો ત્રીજી જે નિશાની જે છે પ્રવેશ બંધ એટલે કે નો એન્ટ્રીની નિશાની દર્શાવે છે. આ પ્રકારની નિશાની જ્યાં હોય ત્યાં આપણે વાહન લઈ જવું જોઈએ નહીં, એટલે કે નો એન્ટ્રી. મિત્રો આ જે નિશાની જે છે એક માર્ગીય રસ્તાનું સૂચન કરે છે, એટલે કે 1 વે એન્ટ્રી અલાઉડ, એટલે કે આપણે એક માર્ગીય રસ્તો છે પણ તેમાં આપણે જઈ શકીએ છીએ, આવી શકતા નથી.
મિત્રો બીજી જે નિશાની છે તે પણ એક માર્ગીય રસ્તાની નિશાની સૂચવે છે, પણ તેમાં લખેલું છે કે વન વે એન્ટ્રી પ્રોહિબિટેડ, એટલે આપણે જઈ શકતા નથી પરંતુ આવી શકીએ છીએ. ત્રીજી જે નિશાની છે બંને સાઈડ માટે રસ્તો બંધ, એટલે કે વ્હીકલ પ્રોહિબિટેડ ઇન બોથ ધ ડાયરેક્શન, એટલે કે કોઈ પણ સાઈડમાં આપણે જઈ શકતા નથી. પ્રથમ નિશાની સૂચવે છે કે જેમાં એન્ટ્રી અલાઉડ છે, એટલે કે આપણે જઈ શકીએ છીએ. બીજી નિશાનીમાં આપણે જઈ શકતા નથી પણ આવી શકીએ છીએ, અને ત્રીજી નિશાની જે છે તેમાં આપણે જઈ પણ નથી શકતા કે આવી પણ નથી શકતા, એટલે કે બંને સાઈડ માટે રસ્તો બંધ છે. મિત્રો આ જે નિશાની જે છે જે ટ્રક માટે પ્રતિબંધ દર્શાવે છે, એટલે કે ટ્રક પ્રોહિબિટેડ. જે બીજી નિશાની છે જે દરેક પ્રકારના વાહન માટે પ્રતિબંધ દર્શાવે છે, એટલે કે ઓલ મોટર વ્હીકલ્સ પ્રોહિબિટેડ. મિત્રો આમાં એક મોટરસાયકલ દોરેલું છે અને મોટર કાર દોરેલી છે, તો આપણે સમજી જવું કે દરેક પ્રકારના વાહનો માટે રસ્તો બંધ છે. ત્રીજી જે નિશાની છે બળદગાડા અને હેન્ડકાર્ટ માટે પ્રતિબંધ દર્શાવે છે. આમાં એક બળદગાડું દોરેલું છે અને હેન્ડકાર્ટ દોરેલી છે, અને વચ્ચે એક લાલ લાઇન દ્વારા તેને પ્રતિબંધિત ઘોષિત કરવામાં આવેલી છે. મિત્રો આ નિશાનીમાં રાહદારીઓ માટે પ્રતિબંધ દર્શાવેલો છે. વચ્ચે એક માણસ દોરેલો છે અને તેની ઉપર લાલ લીટો મારેલો છે, તો પેડેસ્ટ્રિયન પ્રોહિબિટેડની વાત કરેલી છે. બીજી જે નિશાની છે સાયકલ માટે પ્રતિબંધ છે, એટલે કે વચ્ચે સાયકલ દોરેલી છે અને આડો લાલ લીટો કરેલો છે. ત્રીજી નિશાની જે છે ઘોડાગાડી માટે પ્રતિબંધ, એટલે કે ટોંગા પ્રોહિબિટેડ, તો આમાં વચ્ચે ઘોડાગાડી દોરેલી છે અને વચ્ચે લાલ લીટો કરેલો છે. મિત્રો આ નિશાનીમાં પહોળાઈની મર્યાદા દર્શાવેલી છે, એટલે કે વિડ્થ લિમિટની દર્શાવેલી છે. મિત્રો જોઈ શકો છો કે આ રીતે એરો દર્શાવેલો છે બે બાજુ, અને વચ્ચે 2 મીટર લખેલું છે, તો આ પહોળાઈની મર્યાદા દર્શાવે છે. મિત્રો આમાં ઊંચાઈની મર્યાદા દર્શાવેલી છે, એટલે કે હાઇટની લિમિટ દર્શાવેલી છે. મિત્રો આમાં ઉપર અને નીચેની બાજુએ લીટો કરેલો છે, તો તમે જોઈ શકો છો કે આ ઊંચાઈની મર્યાદા દર્શાવે છે. અને આ જે છે લંબાઈની મર્યાદા દર્શાવે છે, એટલે કે લેન્થ લિમિટ દર્શાવે છે. આમાં 10 મીટરની લેન્થ લિમિટ દર્શાવેલી છે. મિત્રો તમે જોઈ શકો છો કે પહોળાઈમાં આ રીતે સાઈડમાં લીટા દર્શાવેલા છે, જ્યારે ઊંચાઈમાં ઉપરની તરફ જે છે અને નીચેની તરફ જે છે એરો દર્શાવેલા છે. આ નિશાનીમાં વજનની મર્યાદા, એટલે કે લોડ લિમિટ દર્શાવેલી છે, એટલે કે 5 અને અહીંયા ટી લખેલું છે, તો આમાં લોડની લિમિટ દર્શાવેલી છે. મિત્રો આ જે નિશાની છે એમાં એક્સેલ લોડ લિમિટની વાત કરેલી છે, કે વાહનમાં ભરવાના વજનની મર્યાદા અથવા તો એક્સેલ લોડ લિમિટ. આમાં એક્સેલ દર્શાવેલો છે અને તેની ઉપર 4T લખેલું છે, એટલે કે 4 ટનનો લોડ દર્શાવેલો છે. અને આમાં સ્પીડની લિમિટ દર્શાવેલી છે, એટલે કે ગતિ મર્યાદાની વાત કરેલી છે, એટલે 50 વચ્ચે લખેલા છે. આ જે નિશાની જે છે નો પાર્કિંગની દર્શાવે છે, એટલે કે નો પાર્કિંગ. વચ્ચે જે એક લાલ સર્કલ છે તેમાં એક વચ્ચે લાલ લીટી દોરેલી છે, અને વચ્ચેનો જે કલર જે છે બ્લુ કલરનો છે, એટલે કે નો પાર્કિંગ નિશાની દર્શાવે છે. આ જે નિશાની છે ગાડી થોભાવવાની મનાય છે, એટલે કે નો સ્ટોપિંગ ઓર સ્ટેન્ડિંગ, એટલે કે ગાડી ઊભી રાખવાની પણ મનાય છે. તો આ નિશાનીમાં તમે જોઈ શકો છો કે સર્કલ દોરેલું છે અને વચ્ચે આડી 2 લીટી આમ અને આ રીતે ચોકડી પાડેલી છે, તો નો સ્ટોપિંગ ઓર સ્ટેન્ડિંગ. આ જે નિશાની છે જે પ્રતિબંધોનો અંત, એટલે કે રેસ્ટ્રિક્શન એન્ડ દર્શાવે છે, અથવા તો ગતિ મર્યાદાનો અંત પણ દર્શાવે છે. આ નિશાની છે ડાબી બાજુ વળવાની મનાઈ દર્શાવે છે, એટલે કે લેફ્ટ ટર્ન પ્રોહિબિટેડ. મિત્રો જોઈ શકો છો કે ડાબી બાજુ એરો દર્શાવેલો છે, તો જે છે ડાબી બાજુ વળવાની મનાઈ દર્શાવે છે. મિત્રો આ નિશાનીમાં જમણી બાજુ વળવાની મનાઈ દર્શાવે છે, તો તમે એરો જોઈ શકો છો કે જમણી બાજુ દર્શાવેલો છે. અને આ નિશાનીમાં પાછું વળવાની મનાઈ દર્શાવે છે, એટલે કે યુ ટર્ન પ્રોહિબિટેડ. આ નિશાનીમાં સામેથી આવતા વાહનોને પ્રાથમિકતા આપવા માટેની નિશાની છે, એટલે કે પ્રાયોરિટી ફોર ઓનકમિંગ ટ્રાફિક, એટલે કે સામેથી કોઈ પણ વાહન આપતું હોય તો તેને પહેલાં જવા દેવું ને પછી આપણે આગળ નીકળવું. આ નિશાની જે છે ઓવરટેકની મનાઈ દર્શાવે છે, એટલે કે ઓવરટેકિંગ પ્રોહિબિટેડ. અને આ નિશાની પણ ઓવરટેક મનાઈ દર્શાવે છે, તો આ બંને નિશાનીઓ જે છે ઓવરટેકિંગ કરવાની મનાઈ દર્શાવે છે. મિત્રો આ નિશાની જે છે હોર્ન વગાડવાની મનાઈ દર્શાવે છે, એટલે કે હોર્ન પ્રોહિબિટેડ. અને આ જે નિશાની જે છે ફરજિયાત હોર્ન વગાડવા માટેની નિશાની દર્શાવે છે. તો મિત્રો બંને નિશાની તમે જોઈ શકો છો, એક નિશાની હોર્ન વગાડવાની મનાઈ દર્શાવે છે અને એક નિશાની ફરજિયાત હોર્ન વગાડવા માટેની નિશાની દર્શાવે છે. મિત્રો આ જે નિશાની જે છે સાયકલનો ફરજિયાત ટ્રેક દર્શાવે છે, એટલે કે કમ્પલસરી સાયકલ ટ્રેક. આ જે નિશાની જે છે ફરજિયાત ન્યૂનતમ સ્પીડની નિશાની દર્શાવે છે, એટલે કે કમ્પલસરી મિનિમમ સ્પીડ.
આ જે નિશાની જે છે ફક્ત ડાબી બાજુ વળો એવું દર્શાવે છે, એટલે કે કમ્પલસરી લેફ્ટ ટર્ન. આ નિશાની જે છે ફક્ત જમણી બાજુ વળવાની નિશાની દર્શાવે છે, કમ્પલસરી ટર્ન રાઇટ. અને આ જે નિશાની જે છે ફરજિયાત ડાબી બાજુ હાંકોની નિશાની દર્શાવે છે. મિત્રો આ નિશાનીમાં તમે જોઈ શકો છો કે એરો જે છે થોડોક ત્રાંસો દર્શાવેલો છે, તો તેમાં તમે જોઈ શકો છો કે ફરજિયાત ડાબી બાજુ હાંકવા માટેની નિશાની દર્શાવેલી છે. આ જે નિશાની જે છે કમ્પલસરી અહેડ ઓર ટર્ન લેફ્ટ, એટલે કે ફક્ત આગળ વધો અથવા તો ડાબી બાજુ વાળો. શું દર્શાવે છે? ફક્ત આગળ વધો અથવા તો ડાબી બાજુ વાળો. આ જે નિશાની જે છે ફક્ત સીધા જવા માટેની નિશાની છે, એટલે કે કમ્પલસરી અહેડ ઓનલી. શું દર્શાવે છે? ફક્ત સીધા જાઓ. આ જે નિશાની જે છે ફક્ત આગળ વધો અથવા તો જમણી બાજુ વાળો માટે નિશાની છે. શું છે? કમ્પલસરી અહેડ અથવા તો ટર્ન રાઇટ. એટલે કે હવે મિત્રો આપણે જોઈશું કોઝનરી રોડ સાઇન, એટલે કે સાવધ થવાની નિશાનીઓ. આ જે નિશાનીઓ હોય છે જે ત્રિકોણમાં દર્શાવવામાં આવતી હોય છે. સૌપ્રથમ જે નિશાની જે છે ડાબી બાજુ વળાંકની નિશાની દર્શાવે છે, એટલે કે લેફ્ટ હેન્ડ કર્વ. તમે જોઈ શકો છો કે ડાબી બાજુ વળવા માટેનો એરો દર્શાવેલો છે. આ જે નિશાની જે છે જમણી બાજુ વળવાની નિશાની દર્શાવે છે, એટલે કે રાઇટ હેન્ડ કર્વ. આ જે નિશાની જે છે ગોળ વળાંક ડાબી બાજુ, એટલે કે લેફ્ટ હેર પિન બેન્ડ. અને આ જે નિશાની જે છે ગોળ વળાંક જમણી બાજુ, એટલે કે રાઇટ હેર પિન બેન્ડ દર્શાવે છે. આ જે પ્રથમ નિશાની દર્શાવે છે વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ, એટલે કે લેફ્ટ રિવર્સ બેન્ડ. અને આ જે નિશાની જે છે વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ, એટલે કે રાઇટ રિવર્સ બેન્ડ દર્શાવે છે. આ નિશાની છે આગળ પહોળો રસ્તો છે, એટલે કે રોડ વાઇડન્સ અહેડ, એટલે કે આગળ પહોળો રસ્તો છે દર્શાવે છે. બીજી જે નિશાની છે આગળ સાંકડો રસ્તો છે, એટલે કે નેરો રોડ અહેડ. અને ત્રીજી જે નિશાની છે સાંકડો પુલ દર્શાવે છે, એટલે કે નેરો બ્રિજ દર્શાવે છે. મિત્રો આ જે ભાગ તમે જોઈ શકો છો કે પહોળો છે, એટલે કે આગળ પહોળો રસ્તો છે. અને આ ભાગમાં જોઈ શકો છો કે આ ભાગ સાંકડો છે, એટલે કે આ જે નિશાની જે છે સાંકડો રસ્તો દર્શાવે છે. અને આમાં તમે જોઈ શકો છો કે પુલ જેવી નિશાની દર્શાવેલી છે, એટલે કે આગળ સાંકડો પુલ છે. મિત્રો આ ત્રણે ત્રણ નિશાની જે છે વાય ઇન્ટરસેક્શન દર્શાવે છે, એટલે કે વાય આકારનો રસ્તો દર્શાવે છે. અને મિત્રો આને તમારે સ્પેસિફિકલી કહેવું હોય તો વાય આકારનો રસ્તો જે છે ડાબી બાજુ કહી શકાય, અને વાય આકારનો રસ્તો બંને બાજુ કહી શકાય, અને આને કહી શકાય કે વાય આકારનો રસ્તો જમણી બાજુ. મિત્રો આ નિશાની દર્શાવે છે કે સાઈડ રોડ ડાબી બાજુ, એટલે કે સાઈડ રોડ લેફ્ટ, એટલે કે ડાબી બાજુ સાઈડ રોડ છે. પછી આ નિશાની દર્શાવે છે સાઈડ રોડ જમણી બાજુ, એટલે કે સાઈડ રોડ રાઈટ, એટલે કે જમણી બાજુ સાઈડ રોડ આપેલ છે. અને ત્રીજી નિશાની દર્શાવે છે કે આગળ રોડ ફંટાય છે, એટલે કે સ્ટેગર્ડ ઇન્ટરસેક્શન. મિત્રો આ નિશાની દર્શાવે છે ચાર રસ્તાની, એટલે કે ક્રોસ રોડ દર્શાવે છે. વચ્ચે ચોકડી દોરેલી છે, એટલે કે ક્રોસ રોડ દર્શાવે છે. આ નિશાની છે ગોળાકાર રસ્તો, એટલે કે રાઉન્ડ અબાઉટ દર્શાવે છે. આ નિશાની મેન એટ વર્ક, એટલે કે માણસો કામ કરે છે એની નિશાની દર્શાવે છે. તમે નિશાનીમાં જોઈ શકો છો કે માણસો કામ કરી રહ્યા દર્શાવે છે. આ નિશાની છે સ્કૂલ માટેની નિશાની છે, એટલે કે આગળ નિશાળ છે. આ જે નિશાની છે રાહદારીઓ માટેનું ક્રોસિંગ દર્શાવે છે, એટલે કે પેડેસ્ટ્રીયન ક્રોસિંગ દર્શાવે છે. આ નિશાની જે છે સાયકલ ક્રોસિંગ દર્શાવે છે, સાયકલ ક્રોસિંગ દર્શાવે છે. આ જે નિશાની છે પ્રાણીઓ માટેનો રસ્તો દર્શાવે છે, એટલે કે કેટલ વચ્ચે. આ જે નિશાની જે છે લપસણો રસ્તો દર્શાવે છે, એટલે કે સ્લીપરી રોડ દર્શાવે છે. આ જે નિશાની જે છે કાચો રસ્તો દર્શાવે છે, એટલે કે લૂઝ ગ્રેવલ દર્શાવે છે, કાચો રસ્તો દર્શાવે છે. આ જે નિશાની જે છે ઘાટ કે નદીનો કિનારો દર્શાવે છે, એટલે કે ક્વાસાઇડ ઓફ રિવર બેંક દર્શાવે છે. આ જે નિશાની જે છે ચઢાણ દર્શાવે છે, એટલે કે સ્ટેપ એસેન્ટ દર્શાવે છે. આ જે નિશાની જે છે ઢાળ દર્શાવે છે, એટલે કે સ્ટેપ ડિસેન્ટ દર્શાવે છે. મિત્રો આ નિશાની જે છે જોખમી ખાડો દર્શાવે છે, એટલે કે ડેન્જરિયસ ડીપ દર્શાવે છે. અને આ જે નિશાની જે ખાડા ટેકરાવાળો રસ્તો, એટલે કે હમ્પ ઓર રફ રોડ દર્શાવે છે. મિત્રો આ નિશાની જે છે નાકાબંધી દર્શાવે છે, એટલે કે આગળ અવરોધ છે, એટલે કે બેરિયર હેડ દર્શાવે છે. આ જે નિશાની છે ઘાટ અથવા તો હોડી સેવા દર્શાવે છે, એટલે કે ફેરી દર્શાવે છે. આ જે નિશાની છે રેલિંગ વચ્ચે જગ્યા દર્શાવે છે, એટલે ગેપ ઇન મીડિયમ દર્શાવે છે. આ જે નિશાની જે છે પર્વતોના ટુકડા પડવાનો સંભવ, એટલે કે ફોલિંગ રોકની નિશાની દર્શાવે છે. આ જે નિશાની જે છે ટી આકારનો રસ્તો દર્શાવે છે, એટલે કે ટી ઇન્ટરસેક્શન દર્શાવે છે.
મિત્રો આ નિશાની જે છે રેલવે ક્રોસિંગ રક્ષિત એટલે કે ગાર્ડેડ લેવલ રેલવે ક્રોસિંગ દર્શાવે છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એક લાલ રંગની પટ્ટી જે છે વચ્ચે છે એટલે કે 100 મીટર જે છે દર્શાવે છે અને આ 2 લાલ રંગની પટ્ટી જે છે 200 મીટર દર્શાવે છે. મિત્રો તમે આમાં જોઈ શકો છો કે ફાટક જેવી નિશાની દર્શાવેલી છે એટલે કે ફાટકવાળું રેલવે ક્રોસિંગ એટલે કે રેલવે ક્રોસિંગ રક્ષિત. અને આમાં તમે જોઈ શકો છો કે ડાયરેક્ટ ટ્રેન દર્શાવેલી છે એટલે કે રેલવે ક્રોસિંગ અરક્ષિત એટલે કે માનવ રહિત રેલવે ક્રોસિંગ અનગાર્ડેડ લેવલ ક્રોસિંગ. અને આમાં પણ તમે જોઈ શકો છો કે 1 લીટી એટલે કે 100 મીટર પછી આ રીતનું ક્રોસિંગ આવશે અને 2 લીટી એટલે કે 200 મીટર પછી આ રીતનું ક્રોસિંગ આવે છે. મિત્રો જો ફાટક દોરેલી હોય તો રેલવે ક્રોસિંગ જે છે રક્ષિત હોય છે અને જો ટ્રેન દોરેલી હોય તો રેલવે ક્રોસિંગ જે અરક્ષિત હોય છે. મિત્રો હવે આપણે ઇન્ફોર્મેટરી રોડ સાઇન જોવાના છીએ એટલે કે માહિતી માટેની નિશાનીઓ હોય છે. તમે જોઈ શકો છો કે આ નિશાનીઓ જે છે લંબચોરસમાં દર્શાવવામાં આવતી હોય છે. પ્રથમ નિશાની શું કહે છે કે બંને બાજુ પાર્કિંગની જગ્યા છે એટલે કે પાર્કિંગ બોથ સાઇડ. તમે જોઈ શકો છો કે બંને બાજુ એરા દર્શાવેલ છે એટલે કે બંને બાજુ પાર્કિંગ દર્શાવેલ છે. બીજી જે નિશાની જે છે જમણી બાજુ એરો દોરેલો છે એટલે કે જોઈ શકાય છે કે જમણી બાજુ પાર્કિંગ એટલે કે પાર્કિંગ રાઇટ સાઇડ. અને જો ડાબી બાજુ એરો દર્શાવેલો હોય તો પાર્કિંગ ડાબી બાજુનું દર્શાવશે. આ નિશાનીમાં તમે જોઈ શકો છો કે રિક્ષા વચ્ચે દોરેલી છે એટલે કે રિક્ષા સ્ટેન્ડ ઓટો રિક્ષા સ્ટેન્ડ દર્શાવે છે. આ જે નિશાની જે છે ટેક્સી દર્શાવેલ છે વચ્ચે જે ટેક્સી દોરેલી છે એટલે કે ટેક્સી સ્ટેન્ડ અને પાર્કિંગ પીનો જે સિમ્બોલ હોય છે. મિત્રો આ નિશાની જે છે સ્કૂટર અને મોટરસાયકલ માટેનું સ્ટેન્ડ દર્શાવેલ છે તેમાં સ્કૂટર દોરેલું છે. મિત્રો આ નિશાની જે છે પ્રાથમિક સારવાર કેન્દ્ર માટેની નિશાની છે. ફર્સ્ટ એડ પોસ્ટ જે છે વચ્ચે ખાલી પ્લસની નિશાની છે તમે જોઈ શકો છો વચ્ચે ખાલી પ્લસની જ નિશાની છે એટલે કે પ્રાથમિક સારવાર કેન્દ્ર ફર્સ્ટ એડ પોસ્ટ. આ નિશાનીમાં તમે જોઈ શકો છો કે હોસ્પિટલની નિશાની દર્શાવેલી છે. હોસ્પિટલની નિશાનીમાં એક બેડ દોરેલું હોય છે અને ઉપર પ્લસનું નિશાન હોય છે જે છે હોસ્પિટલની નિશાની દર્શાવે છે. અને આ જે નિશાની જે છે વિશ્રામ સ્થળ દર્શાવેલ છે એટલે કે રેસ્ટિંગ પ્લેસ દર્શાવે છે. મિત્રો આ નિશાનીમાં 3 નિશાનીમાં તમે જોશો તો આમાં ખાલી પ્લસની નિશાની દર્શાવેલી છે એટલે કે ફર્સ્ટ એડ પોસ્ટ જે છે પ્રાથમિક સારવાર કેન્દ્ર છે. અને આ જે નિશાનીમાં છે એક બેડ દોરેલું છે અને ઉપર પ્લસ કરેલું છે એટલે કે આ હોસ્પિટલની નિશાની દર્શાવે છે. અને આ જે નિશાની છે ખાલી બેડ જ દોરેલું છે એટલે કે આ વિશ્રામ સ્થળ દર્શાવે છે. આ જે નિશાની જે છે સાર્વજનિક ફોનની નિશાની છે એટલે કે પબ્લિક ટેલિફોનની નિશાની છે. આ જે નિશાની જે છે પેટ્રોલ પંપની નિશાની છે. મિત્રો આ જે નિશાની જે છે ભોજન સ્થળની નિશાની છે એટલે કે ઈટિંગ પ્લેસની નિશાની છે. આ જે નિશાની જે છે અલ્પાહાર અથવા તો નાસ્તા માટેનું સ્થળ દર્શાવે છે. મિત્રો આ નિશાનીમાં ચમચી અને કાંટાવાળી ચમચી દોરેલી છે તો તમારે યાદ રાખવાનું કે ચમચી અને કાંટાવાળી જો ચમચી હોય તો ભોજન સ્થળ સમજવાનું. અને જો ખાલી ચાયની નિશાની હોય ચાનો કપ દોરેલો છે તો આ જે છે ખાલી અલ્પાહાર માટેનું નાસ્તા માટેનું સ્થળ છે. મિત્રો વચ્ચે બસ દોરેલી છે એટલે કે બસ સ્ટોપની નિશાની દર્શાવેલ છે. અને આ નિશાનીમાં મિત્રો વચ્ચે રેલવે દોરેલી છે એટલે કે રેલવે સ્ટેશનની જે નિશાની દર્શાવે છે. મિત્રો આ જે નિશાની જે છે સીધો રોડ નથી એવી નિશાની દર્શાવેલ છે એટલે કે નો થ્રુ રોડ. મિત્રો આ સફેદ કલરનો રોડ દર્શાવેલ છે અને આગળ લાલ કલરની લીટી દર્શાવેલ છે. તો તમે જોઈ શકો છો કે આગળ બંધની નિશાની દર્શાવતું એવું લાગે તો આ નિશાની દર્શાવે છે સીધો રોડ નથી. અને આ જે નિશાની જે છે સીધો સાઈડ રોડ નથી એટલે કે નો થ્રુ સાઈડ રોડ. આમાં સાઈડમાં દર્શાવેલ છે એટલે કે સાઈડ રોડ નથી. મિત્રો આવી જે નિશાની હોય છે ડાયરેક્શન સાઇન હોય છે એટલે કે દિશા અને અંતર માટેની જે નિશાની હોય છે જે આ રીતે દર્શાવવામાં આવતી હોય છે. આ ખાલી જગ્યામાં કોઈ પણ સ્થળનું નામ દર્શાવી શકાય છે અથવા તો કોઈ પણ કિલોમીટર દર્શાવવામાં આવતા હોય છે કોઈ પણ. મિત્રો આપણે હવે ડ્રાઈવર હેન્ડ સિગ્નલ્સ જોવાના છીએ એટલે કે ગાડીમાં બેઠા બેઠા ડ્રાઈવર કઈ રીતના હેન્ડ દ્વારા હાથ દ્વારા સિગ્નલ આપે અને કેવા પ્રકારના જે સિગ્નલ આપે છે તે આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ તો આપણે ગાડી બહાર જે હાથ કાઢી અને સીધો હાથ રાખવામાં આવે છે તો આ પ્રકારની નિશાની હોય છે જે જમણી બાજુ વળવાનો ઈરાદો દર્શાવે છે એટલે કે ઇન્ટેન્ડ ટુ ટર્ન રાઈટ. મિત્રો આ નિશાનીમાં તમે જોઈ શકો છો કે ડ્રાઈવર હાથ બહાર કાઢી અને વર્તુળાકાર રીતે હલાવે છે તો આ પ્રકારની જે નિશાની છે ડાબી બાજુ વળવાનો ઈરાદો દર્શાવે છે એટલે કે ઇન્ટેન્ડ્સ ટુ ટર્ન લેફ્ટ. મિત્રો તમે જોઈ શકો છો કે આ હાથ જે છે વર્તુળાકાર રીતે હલાવવાનો હોય છે. મિત્રો આ નિશાનીમાં તમે જોઈ શકો છો કે ડ્રાઈવર પોતાનો હાથ જે છે ઉપર નીચે કર્યા કરે છે તો આ પ્રકારની જે નિશાની જે છે પોતાનું વાહન ધીમું કરવાનો ઈરાદો દર્શાવે છે. મિત્રો આ નિશાનીમાં ડ્રાઈવર જે છે પોતાનો હાથ બહાર કાઢી
અને ઉપરની બાજુએ લઈ જાય છે. તો આ પ્રકારની જે નિશાની હોય છે વાહન ઊભું રાખવાનો ઈરાદો દર્શાવે છે. મિત્રો તમારી ડ્રાઇવિંગની પરીક્ષામાં કોઈ પણ જે છે નિશાની આવી શકે છે, તો તમારે બંને નિશાની જે છે યાદ રાખવાની હોય છે. મિત્રો આ પ્રકારની નિશાની જે છે ડ્રાઈવર જે છે પોતાનો જે હાથ કાઢી અને આગળ પાછળ જે છે કરે છે, એટલે કે આ પ્રકારની જે નિશાની જે છે પાછળથી આવતા વાહનને પસાર થઈ જવા વિનંતી દર્શાવે છે. કોઈ પણ વાહનને આપણે ઓવરટેક કરવા દેવું હોય તો આ પ્રકારની નિશાની જે છે નો ઉપયોગ થાય છે. મિત્રો હવે આપણે બધી નિશાનીઓ અહીંયા પૂર્ણ થાય છે અને ડ્રાઇવિંગ લાયસન્સની જે પરીક્ષા હોય છે તેમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તે પ્રશ્નો આપણે થોડા જોઈશું. પ્રથમ પ્રશ્ન છે, કયું ચિહ્ન જમણી બાજુનો વળાંક દર્શાવે છે? તો તમે A, B અને Cમાં તમે નિશાનીઓ જોઈ શકો છો. તો આનો સાચો જવાબ છે C. તો મિત્રો આ નિશાનીમાં તમે જોઈ શકો છો કે જમણી બાજુ એરો દર્શાવેલો છે. તો આ જે નિશાની જે છે જમણી બાજુ વળવાનો ઈરાદો દર્શાવે છે. હવે પછીનો પ્રશ્ન છે, કયું ચિહ્ન ગતિ મર્યાદા દર્શાવે છે? તો મિત્રો આનો સાચો જવાબ છે B. મિત્રો વચ્ચે 50 દોરેલું છે એટલે ગતિ મર્યાદાની જે નિશાની દર્શાવે છે. મિત્રો હવે પછીનો પ્રશ્ન છે, કયું ચિહ્ન પાર્કિંગ મનાઈ દર્શાવે છે? મિત્રો તો આનો સાચો જવાબ છે B. મિત્રો આ રીતનું જે નિશાન જે છે પાર્કિંગ મનાઈ દર્શાવે છે. હવે પછીનો પ્રશ્ન છે, કયું ચિહ્ન પ્રતિબંધનો અંત દર્શાવે છે? તો મિત્રો આનો સાચો જવાબ છે A. આ પ્રકારનું જે ચિહ્ન હોય છે પ્રતિબંધનો અંત દર્શાવે છે. મિત્રો આ વિડીયો જોવાની તમને મજા આવી હોય અને તમને ઉપયોગી નીવડ્યો હોય, મિત્રો આ વિડીયો તમે અહીંયા સુધી જોયો હોય તો આ વિડીયોને જરૂર લાઇક અને સબસ્ક્રાઇબ કરજો અને બીજાને શેર પણ કરજો.